નમસ્તે મિત્રો અને પોડકાસ્ટ ડાયરીઝના નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. તમે જાણો છો આપણે નાનખટાઈ સિરીઝ અત્યારે કરી રહ્યા છીએ. નાનખટાઈ ફિલ્મ જે 8મી ઓગસ્ટે આવે છે એના વિવિધ કલાકારો અને કસબીઓ સાથે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. 2 એપિસોડ આપણે જોઈ ચૂક્યા છીએ. ત્રીજા એપિસોડમાં આપણી સાથે છે હિતેન કુમાર, જેમને આપણે પહેલાં પણ મળી ચૂક્યા છીએ અને બહુ જ સરસ આપણે વાતો કરી છે. પણ આજે આપણે વાતો તો કરીશું જ, પણ નાનખટાઈની મીઠાશ અને ખટાશ એ બંને સાથે કરીશું. જી 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 હિતેનભાઈ, સુખમાં છો? સુખમાં છું, અત્યંત સુખમાં છું. તમારી સાથે જ્યારે પણ સંપર્ક થાય ત્યારે એક શબ્દ હું ખાસ યાદ રાખીને પૂછું યસ છું. યસ યસ અલગ છે અને એક બીજી જ રીતની લાગણી આપતી હોય છે. હા, હૃદયથી હૃદય જોડાય એની મજા છે. યસ. તો આજે જ સવારે જ્યારે આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ, તમે એક એનાઉન્સમેન્ટ કરી કે તમારી એક જૂની ફિલ્મ, 25 વર્ષ જૂની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જી. તો એની માહિતીથી આપણે શરૂ કરીએ. મૈયરમાં મનોરથી લાગતું એક એવી ફિલ્મ હતી એ દોરની કે જ્યાં આપણે ટેકનિકલી એ વખતે એ સમય સંજોગો અને સાધનોની ઉપસ્થિતિમાં જેટલી શક્યતા હતી એમાં આપણે સારામાં સારું રિઝલ્ટ લાવીને એ ફિલ્મ બનાવી હતી. 2000ના સાલની વાત છે અને એ ફિલ્મ પહેલી ફિલ્મ હતી જ્યાં એના ઓફિશિયલ રાઇટ્સ વેચાયા હતા, રાષ્ટ્રીય લીધા હતા. 4 થી 5 ભાષામાં, જુદી જુદી ભાષામાં એમણે એઝ ઇટ ઇઝ કરી હતી. અને એમની વિવાહ જે બની છે એનો મૂળ વિચાર પણ આ ફિલ્મથી આવ્યો હતો. એ ફિલ્મનો અનુભવ એવો રહ્યો છે ને કે આજે 25 વર્ષ થયા છે. હું ગમે ત્યાં જાઉં ત્યારે યંગસ્ટર્સ મળે ને તો એ લોકો આવીને તરત જ ભેટીને એમ કહે છે કે મારા મમ્મી કે મારા પપ્પા તમારા બહુ મોટા ફેન હતા અને અમારા ઘરમાં તમારી જ ફિલ્મ ચાલતી હોય. અને સ્પેશિયલી આ 5-7 એવા માઇલસ્ટોન્સ છે એ સમયની ફિલ્મોના, એમાંનું એક નામ મૈયર હંમેશા રહેતું. નંબર 2, મને છેલ્લા 5 વર્ષમાં 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષના બચ્ચાઓ સાથેના રીલ્સ લોકો મને દેશ પરદેશથી મોકલતા થયા છે અને બધી જગ્યાએ મૈયરના ગીતો આજે પણ જીવંત છે. પ્રી વેડિંગની ઘટનાઓ તમે જુઓ તો એની અંદર પણ રિમિક્સ થયેલા આ જ ગીતો છે. એમાં વપરાયેલા કોસ્ટ્યુમ જે સોનલે એ વખતે જસુભાઈની સાથે મળીને ડિઝાઇન કર્યા હતા, એ જ કુર્તાઓ તમને પેટર્ન તમે જુઓ આજે પણ ચાલી રહી છે. એ જ કલર્સની સાથેની સ્કીમો ચાલી રહી છે. એ વાર્તા આજના જનરેશન સુધી એક લાવવી અમારી ફરજ મને લાગતી હતી ઘણા વખતથી, અને રાઈટ સમયની રાહ જોતો હતો. જસુભાઈનો મળ્યો અને જસુભાઈની સાથેની ચર્ચા પછી અમે લોકો નક્કી કર્યું કે હવે આ એક ચોક્કસ સમય છે કે જ્યાં ધીમે ધીમે આપણું ઓડિયન્સ હવે મલ્ટીપ્લેક્સ માટે ટેવાઈ રહ્યું છે. શહેરમાં તો છે એક નાની મોટી આદત ડેવલપ થઈ ચૂકી છે, પણ આપણા સ્મોલ ટાઉન્સમાં મલ્ટીપ્લેક્સ જવાની આદત નહોતી કેળવાય. પણ છેલ્લા 1.5-2 વર્ષના અનુભવથી અમને એમ લાગે છે કે એ ઓડિયન્સને પણ પાછું લાવવા માટે એમની આ સૌથી લાડકી ફિલ્મ છે, એ લાડકી ફિલ્મને આપણે મૂકવાના પ્રયત્ન કરીએ, જેથી એ લોકો એમની સમયમાં 25 વર્ષ પહેલાં જીવાયેલી જુવાની ફરી પાછી માણી શકે અને એમના નેક્સ્ટ જનરેશનને આપણા કલ્ચર્સ, આપણી સંસ્કૃતિ, આપણા સંગીત, ગીત, એ બધા રંગોનો પણ અનુભવ કરાવી શકે. એ આશયની સાથે અમે લોકો આ પ્રયોગ કરી રહ્યા છે કે નાનખટાઈ વર્ષ 2 પછી સપ્ટેમ્બર મહિનામાં અમે લોકો આપણી આજુબાજુના થિયેટરો સુધી લાવવાના પ્રયત્ન કરીએ. આજની ટેકનિકલ દ્રષ્ટિએ અમે લોકો આજના સમય પ્રમાણે એડિટ કરીને, આજે હવે 3 કલાકની ફિલ્મ જોવાનો લોકોને આદત નથી, તો એ મુજબની લેન્થની સાથે અમે લોકોએ ટેકનિકલી જેટલું ઇમ્પ્રૂવ કરી શકે, કારણ કે એ સમયમાં બનેલી ફિલ્મ કચકડા પર બનતી. હવે એ આખો દોર જ પતી ગયો છે એટલે નેગેટિવ ના સચવાલી હોય તો બાકીની જે પણ અવેલેબિલિટી હોય એમાંથી આજની ટેકનોલોજીથી અમે લોકો ઇમ્પ્રૂવ કરીને એ મૂકવાનો પ્રયત્ન કરી રીમાસ્ટર કરીને. હા, એ જેટલું થઈ શકે એટલું અમે બેસ્ટ રિઝલ્ટની સાથે મૂકવાના. અને તમે જો આજે સવારે જ મેં એ એરપોર્ટ પરથી મેં પોસ્ટ કરી અને એની કમેન્ટ્સ વાંચો સિદ્ધાર્થભાઈ, એક કમેન્ટ્સની અંદર હૃદય ઠાલવીને લોકોએ મૂકી છે. દેટ મીન્સ કે જે હું આટલા વખત પહેલાં પણ કહેતો હતો કે આપણે ફિલ્મો અમુક ન ચાલવાના કારણો આપણે એ પ્રેક્ષકોને એ વસ્તુ જ નથી આપી જે એમને જોવી છે. આપણે અત્યંત ઉતાવળમાં કદાચ વધારે મેટ્રો સેન્ટ્રિક થઈ ગયા, જે જરા હળવા પગલે થવાની જરૂર હતી. માત્ર આપણે મેટ્રોને બેકડ્રોપની સાથે જ આપણે ફિલ્મો બનાવતા રહ્યા. આપણા એ 85% ગુજરાત એ વખતે પણ કહેતો હતો કે જે સ્મોલ ટાઉન્સ અને વિલેજીસમાં વસે છે ત્યાં આપણો પ્રેક્ષક આજે પણ આતુરતાથી રાહ જોઈ છે. જો આ પ્રયોગ સફળ થાય તો આપણી પાસે એટલી બધી માસ્ટરપીસીસ છે કે જેને આપણે રીમાસ્ટર કરીને ફરી પાછા એ લોકોની સુધી એ લઈ જઈ શકીએ એમ છે, અને મૈયર એનું આ પહેલું પગલું હશે. તમે એ પોડકાસ્ટમાં કીધું હતું અને મને તમારું એ વાક્ય બરાબર યાદ છે કે અમદાવાદની બાજુના ગામડાનો કોઈ વ્યક્તિ જ્યારે આપણી ફિલ્મ જોવા જાય તો એ ફિલ્મને ચાલવાથી કોઈ રોકી નથી. કરેક્ટ છે, કારણ કે તમે અમદાવાદથી 15 કિલોમીટર દૂર સફર કરો ને તો ત્યાં જીવાતી જિંદગી અલગ છે. સમય 2025નો જ છે.
જે સમસ્યા અહીંયાના યુવાનને નડે છે એ જ સમસ્યા ધાંગધ્રા અથવા અહીંયાથી તમે 150 કિલોમીટર દૂરના ગામમાં પણ એ જ છે. બંનેને જોવાની દ્રષ્ટિ જુદી છે. એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનો દ્રષ્ટિકોણ જુદો છે. આપણે માત્ર મેટ્રોઝના બોયઝ અને ગર્લ્સ કે કેરેક્ટર્સની સાથે વાત કરીશું તો એ લોકોની સાથે આપણે રિલેટ નહીં કરી શકીએ. પણ જો એ લોકોના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીશું તો આજની ટેકનોલોજીને આજે નવી ઉર્જા જે નવી જનરેશન સાથે આવી છે એ વાર્તાને આપણે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી શકીએ. સમય આટલો જ ફરક છે સાહેબ. સાચી વાત છે. આપણે મોટી હરણફાળથી માત્ર 4 જ ડગલા પાછળ છીએ. અને હું ત્યારે પણ આશાવાદી હતો જ્યારે હું એન્ટર થયો હતો ત્યારે એના વચ્ચેના દોરમાં પણ જ્યારે નવા જનરેશનને લાવવાનો આખો સંઘર્ષ મળો ચાલો ત્યારે પણ હું આટલો જ પોઝિટિવ. આજે પણ હું તમને કહું છું તમારા પોડકાસ્ટમાં બેસીને કે સાહેબ આવનારા 5 વર્ષ જોજો આપણી સિનેમા ક્યાંથી ક્યાં પહોંચે છે. સૌથી સારું ઉદાહરણ આપું કે છેલ્લા 4 વર્ષમાં આપણી ભાષામાં જેટલા વિવિધ વિષયો આવ્યા છે એ બીજી ભાષામાં નથી આવ્યા સાહેબ. તમે જોઈ લો, તમે દર વર્ષની મરાઠી, આસામી, બંગાળી આ ફિલ્મો તમે લો, સાઉથને તમે સાઈડમાં કરજો, સાઉથ એક આખું વર્લ્ડ વિશ્વ જ જુદું છે. એના સિવાયની જેટલી આપણા દેશની ભાષા છે એની અંદર સૌથી વધારે જોખમ લઈને પણ લોકોએ ફિલ્મો બનાવી છે, એમની બિલીફ્સ સાથે બનાવી છે. દરેક વખતે સિનેમાને માત્ર આર્થિક દ્રષ્ટિએ મૂલવવી જરૂરી નથી. પ્રયત્નો થઈ રહ્યા છે, નિષ્ફળતા પછી પણ એ સતત પ્રયત્નો ચાલુ છે. ધેટ શોઝ અ પોઝિટિવ સાઇન. એટલે આ ગયા એપિસોડમાં ઈશા અને તત્સત આવ્યા હતા જે તમારી સાથે છે આ મૂવીમાં. એમણે આ વાતને અલગ રીતના કીધું કે બજેટનું કન્સ્ટ્રેન્ટ હોવા છતાં વાર્તાઓ સાથે જે અત્યારે પ્રયોગો થઈ રહ્યા છે ગુજરાતી ફિલ્મોમાં એ અદ્ભુત છે. જુઓ તમે, મેં તો મારી ઓફિસે આ જ કામ ચાલતું હોય છે કે બીજી ભાષામાં કઈ બની, કેટલા એક્સપેરિમેન્ટ થયા. છેલ્લા 4 વર્ષનો તો આંકડો તમને કહીશું કે સૌથી વધારે એક્સપેરિમેન્ટ વિવિધતાની દ્રષ્ટિએ આપણે ત્યાં થયા છે. રાઈટ. અને એ સારામાં સારી સાઇન છે. ધીમે ધીમે કેળવાશે, ઓડિયન્સ કેળવાશે, સર્જકો કેળવાશે, સર્જકો જરાક પીડ થશે, એ લોકોને એકચ્યુઅલ ઓડિયન્સ શું છે એ સમજણ આવશે અને ધીમે 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 એ ફળ પાકશે સાહેબ. હિરેનભાઈ, તમે અહીંયા પણ એક પ્રમોશન માટે આવ્યા છો. જી. 2 દિવસનો તમારો કાર્યક્રમ પણ છે. જી. મહિયર અથવા તો દેશરે જોયા જ્યારે આવ્યો ત્યારે શું પ્રમોશન થતું? ત્યારે આ બધી ફેસિલિટીઝ નહોતી, પોડકાસ્ટ નહોતા, આપણે ડિજિટલ વર્લ્ડ નહોતું આખું. ત્યારે અમારું પ્રમોશન એ ગામમાં પોસ્ટર લાગે ને લોકો મહિનાઓ પહેલાથી રાહ જોતા હોય ફિલ્મ જોવાનું, કારણ કે એમની પાસે ઓપ્શન્સ ઓછા હતા. સેકન્ડ, અમારી થિયેટરની વિઝિટ થતી, કારણ કે 40 સેન્ટરમાં રિલીઝ કર્યું હોય તો અમે પહેલા અઠવાડિયા દરમિયાનમાં 10-12 સેન્ટરો પકડવાના પ્રયત્ન કરીએ. આવું અમે મહિનાઓ સુધી, અને એ દરેક ગામમાં ખબર હોય કે આવતા મહિનાના આ વીકમાં આવવાના છે. રાઈટ છે. અને એ દરમિયાનમાં લોકોની સાથેનો સંપર્ક ડાયરેક્ટ હતો. અખબાર હતા, જે અખબારો દ્વારા જ આપણે લોકો સુધી પહોંચી શકતા હતા. એમાં પણ દુર્ભાગ્ય આપણી પાસે ફિલ્મો વિશેની કટાર લખનારા સ્પેશિયલિસ્ટ કહેવાય તેવા નિષ્ણાંતો નહોતા. રાઇટઅપ્સ વધારે છપાતા હતા. પણ જ્યારે અમારા જેવા વ્યક્તિઓ ઇન્ટરવ્યૂ આપવા બેસે ત્યારે એને ખૂબ એક ફલક મોટું કરવાના પ્રયત્ન કરતા. બસ આટલા જ માધ્યમોમાં પણ એ સર્જકોનો જાદુ એ હતો કે એમને ખબર છે કે આપણે કોના માટે સિનેમા બનાવીએ છીએ. MBA થયેલા એક છોકરા માટે બનાવીએ છીએ કે 8મું ધોરણ પાસ થયેલો કે ફેલ થયેલો કે સ્કૂલમાંથી ઉઠી ગયેલા માણસ માટે. અને એ સમજણ એમનામાં સોલિડ હતી. એવું નહોતું કે એમને આવડતું નહોતું, પણ એમને એવી ફિલ્મો બનાવવી પડે એમ હતી, કારણ કે એમનો પ્રેક્ષક એ હતો. એ પ્રેક્ષકોને પોતીકું લાગે એ વાતાવરણ એમણે બનાવવાનું હતું. બાકી તો બુદ્ધિશાળી વ્યક્તિઓ તો ત્યારે પણ અરુણ ભટ્ટોથી લઈને તમે જો અવિનાશ વ્યાસે જે પ્રકારનું મ્યુઝિક એ સમયમાં કર્યું છે, ગૌરાંગભાઈએ કર્યું છે, તમે કેટલા સરસ ડિરેક્ટરો, કેટલી અદ્ભુત ફિલ્મો આપી છે. આપણે ત્યાં એક વર્ગ એવો નિર્માણ થયો કે જે માત્ર શહેરમાં રહેતો હતો, મલ્ટીપ્લેક્સ હતા નહીં, એટલે સિંગલ થિયેટરોની જાળવણીના મુદ્દે એમનો પ્રોબ્લેમ હતો, જે એમનો રોષ જુદી જગ્યાએ ગયો. એ બધાએ મળીને એ વખતે સિંગલ થિયેટરોના ક્લીનલીનેસ તરફ ધ્યાન આપ્યું હોત, એ પ્રકારનો પ્રયત્ન કર્યો હોત, તો તમારા ને મારા જેવા ઘરના લોકો પણ ત્યાં જઈને એમની સાથે બેસીને જોઈ શક્યા હોત. સાચી વાત છે. પણ એ ફિલ્મો એમનાથી જોવાઈ નહોતી. એટલે આગળ કોઈ કે લખેલા ઘટનાના જ એ પરબીડિયા ખોલીને આવનારી કે વર્તમાનની કે ભવિષ્યની ફિલ્મોને એ લોકો વખોડતા રહ્યા. આ સૌથી મોટી ભૂલ. બાકી દરેક દશકામાં કોઈક ને કોઈક ચમત્કૃતિ સાથે એ દોરમાં પણ, એના વચ્ચેના દોરમાં પણ ને આજના દોરમાં પણ આપણે ત્યાં ગુજરાતી ભાષામાં સુંદર ફિલ્મો બને જ છે. કોઈક અમુક કારણસર નથી ચલાવી શકતા, કારણ કે ક્યાંક અનુભવની ઓછપ છે. ઘણી વખત સમય સંજોગો એવા હોય છે કે સારામાં સારી પ્રોડક્ટ પણ તમે લોકો સુધી નથી પહોંચાડી શકતા, કારણ કે કળા અને કોમર્સનું એક બહુ કમાલનું કોમ્બિનેશન છે આ વિષય. સો એ વખતે પ્રમોશનમાં તો સાહેબ એટલી ખબર હોવી જોઈએ કે આ ફિલ્મ 2 મહિના પછી રિલીઝ થવાની છે, તો લોકો પૈસા બચાવતા અને છકડાઓ ભરીને, ટ્રેક્ટરો ભરીને
એ ગામડાના ઓડિયન્સ જેટલું નિર્દોષ ઓડિયન્સ મેં આજ સુધી ક્યાંય નથી જોયું. સેમ અનુભવ મને થયો હમણાં હું લંડનમાં શૂટ કરતો હતો અને આણંદ, નડિયાદ, રાજકોટ આપણા જુદા જુદા ભાગોમાંથી ત્યાં વસેલા ગુજરાતીઓ આજે પણ એ ફિલ્મોને વધારે પ્રેમ કરે છે. આજે પણ ત્યાં મેં જે પ્રકારની ચાહના જોઈ લોકોની વચ્ચે કે સ્ટીલ ધે આર લિવિંગ વિથ, કારણ કે એમના ઘરમાં ડીવીડીઝમાં એ ફિલ્મો સચવાયેલી છે. કારણ કે એ બધી ફિલ્મો તો ઓટીટીની ઉપર પણ નહીં, તમને યુટ્યુબ પર દેખાશે કે ડીવીડીઝમાં હશે, રાઈટ છે, પણ ટેલિવિઝન પર તમને જોવા મળે. પણ દરેકના ઘરમાં મેં જોઈશ કે એ દોરની ડીવીડીઓઝ આજે પણ જોવાઈ રહી છે. સો દેટ વોઝ અ રાઇટ કનેક્શન વિથ અ રાઇટ મ્યુઝિક, રાઇટ વાર્તા. એ નાયકનું કિરદાર કે નાયિકાનું કિરદાર કે એની સાથેના બીજા પાત્રોના કિરદાર એવી રીતે નિર્માણ થતા કે દરેક ગામડાના માણસને, નાના નગરના માણસને પોતીકું લાગે. એ બોલીઓ, એ એ એ એ એ આપણું દેશીપણું, આપણા મ્યુઝિકનો રંગ. હમણાં મ્યુઝિક સરસ કરે છે આ લોકો, પણ ટેકનોલોજીની દ્રષ્ટિએ તમે જોતી વખતે અદ્ભુત ફીલ કરો છો. જેવા જઈને ગાડીને ઇગ્નિશન મારો છો, તમારા મનમાંથી એ સ્મૃતિપટ પરથી ગાયબ થઈ જાય છે. તમે જો એ વખતનું સંગીત એ લાગણીઓના કારણે 4 દશકા, 5 દશકા, 6 દશકા સુધી લોકોના હોઠે રમે છે. તો ધેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ. આજે માર્કેટિંગ માટે જે પ્રકારના દિવસો ફાળવીને આખો દિવસ તમારે લોકો સુધી પહોંચવાના પ્રયત્ન કરવા, એવું નહોતું ત્યારે. ત્યારે લોકો રાહ જોતા ફિલ્મોની કે આ ફિલ્મ છે તો આ 10 ફિલ્મ આવવાની છે, 10 ફિલ્મ તો આપણે જોવાની જ છે અને પરિવાર સાથે જોવાની. અને જે નાના સેન્ટરમાં હોય એમાં તરત ના આવે, એમાં પાછું 3-4 વીક એમાં પછી કારણ કે 20 પ્રિન્ટ પર અમે લોકો રિલીઝ કરતા કે એક જગ્યાએ 3 વાગ્યાનો શો હોય, એક જગ્યાએ 3:30 નો હોય, તો પહેલી રીલ પતે એટલે સાયકલની ઉપર અથવા તો મોપેડની ઉપર એ બીજા થિયેટરમાં પાસ થાય. છતાં પણ એ 20 પ્રિન્ટની સાથે પણ નિર્માતા છે ને 6ઠ્ઠા અઠવાડિયે રિકવર કરી લેતા હતા, કારણ કે ઓડિયન્સ એટલું તૈયાર હતું. 3 મહિના પછી પણ નાનકડા સેન્ટરની અંદર રિલીઝ થતું હતું એ જ ઉત્સક, કારણ કે 3 મહિનામાં તો લોકોની વાતો પહોંચી ગઈ હોય કે આ ફિલ્મ જોવા જેવી છે, એટલે લોકો રાહ જોતા હોય તલપાપડ થઈને. અને એટલે કેટલા મહિનાઓ સુધી, સાહેબ એ વખતની સિનેમા જુઓ, 25 અઠવાડિયા, 30 અઠવાડિયા, 40 અઠવાડિયા, 50 અઠવાડિયા, કેટલા અદ્ભુત રિઝલ્ટ. અને એના પોસ્ટર લાગતા પાછા, પોસ્ટર બ્લેક ચાલતી ફિલ્મો સાહેબ. મને યાદ છે ત્યાં સુધી દેશરે 7 રૂપિયા અને 11 રૂપિયાના સમયમાં આવેલી, જેના મેં 30, 40 રૂપિયા એ વખતે મેં જોયેલા હતા. મૈયર આવી ત્યારે 2000ની સાલમાં 30 રૂપિયા થઈ હતી ટિકિટનો રેટ, રાઈટ છે. એને મેં 150માં વેચાતા જોયા. સુરતમાં તો એવા કિસ્સાઓ છે કે બ્લેક કરવાવાળા માણસોએ પોતાના ઘરો બનાવ્યા છે ને ત્યાં મૈયર અને રામલાના નામ લખ્યા છે ત્યાં. એટલે એ દોર પણ હતો આપણો, અને એ દોર પાછો આવી શકે એમ જ છે સાહેબ. એટલે તમે જે પ્રમોશનની વાત કરી, અત્યારે જે પ્રમોશન ચાલે છે એમાં એવું લાગે ખરું કે આ એક ફરજના ભાગરૂપે છે, થોડી કૃત્રિમતા આવી ગઈ કે આટલું તો કરવું જ એમ, મને જે સિદ્ધાર્થભાઈ લાગી રહ્યું છે અતિ ઉત્સાહમાં, હજુ પણ આજનો એક્ટર અને આજનો સર્જક એ નથી સમજતા કે આપણે કોના માટે સિનેમા બનાવી રહ્યા છીએ. એમની દરેક પોસ્ટ આજે સોશિયલ મીડિયા થકી સૌથી વધારે માર્કેટિંગ થાય છે, તે બધી ઇંગ્લિશમાં લખાયેલી છે. અને તમે જુઓ મારી પોસ્ટમાં એ જ લખાણની ઉપર મારું 2 ફકરાનું એક લખાણ ગુજરાતીમાં હોય છે. તમે કોના માટે ફિલ્મ બનાવી રહ્યા છો? તમે એ પ્રેક્ષક માટે ફિલ્મ બનાવી છો, એ પ્રેક્ષકને ઇંગ્લિશ વાંચતા નથી આવડતું. આપણે મેટ્રો એ જ ગુજરાત નથી, તમે ને હું ને આપણા 500 કુટુંબો છે એ જ ગુજરાત નથી. પણ તમે જરાક 12 કિલોમીટર દૂર જાઓ સાહેબ, આજે ત્યાં શિક્ષક પણ શુદ્ધ ઇંગ્લિશ નથી બોલી શકતા. આવા અસંખ્ય દાખલાઓ આપણે ત્યાં છે, અને એમાં શરમ કરવા જેવી વાત નથી. પણ કમ્યુનિકેશન, મેં તમને કહ્યું, કમ્યુનિકેશન આપણું જોવા જઈએ તો બહુ સરળ છે ને જોવા જઈએ તો ખૂબ અઘરું છે. આજનો કોન્વેન્ટમાં ભણેલો આપણો આ જે નવું જનરેશન છે, એ લોકોએ એકચ્યુઅલ ગુજરાતના દર્શન નથી કર્યા, એમનો અનુભવ નથી લીધો. એ લોકોને ધીરે ધીરે હવે ખબર પડે છે કે નહીં યાર, આપણું પ્રેક્ષક તો ત્યાં પણ છે, ચાલો આ ફિલ્મને ત્યાં બહુ સોલિડ રિસ્પોન્સ મળ્યો. તો ધીમે ધીમે આપણે કમ્યુનિકેશનના લેવલ પર પણ જો આપણી ભાષાની સાથે જીવતા થઈશું ને, તો મને લાગે છે કે જે છે એના કરતાં વધારે સારી પરિસ્થિતિમાં આપણે બહુ વહેલા પહોંચી શકશું. તમે જે વાત કરી, તમારું જે મૂવી અત્યારે મનડું આવી રહી છે, મૈયરમાં મનડું, હા, તો એવી કોઈ બીજી ફિલ્મ તમે ઈચ્છો છો કે ફરીથી આવે? ઘણી ઓફકોર્સ દેશરે જોયા તો પહેલું આવે. દેશરે તો છે, દેશરે જેને આપણે ગયા પોડકાસ્ટમાં વાત કરી તેમ ગુજરાતી ફિલ્મોની શોલે છે. જી, એટલે એશિયાનો રેકોર્ડ છે સિદ્ધાર્થભાઈ કે એ જમાનામાં 40 લાખમાં બનેલી ફિલ્મ 22 કરોડ ઉપરાંતનો બિઝનેસ કરે, એ પણ 7 રૂપિયા અને 11 રૂપિયાના ટિકિટના દોરમાં. તમે આજે 200 કરોડની ફિલ્મ 400નો કર્યો તો આપણે ઓહો શું સુપરહિટ છે, અને 250 રૂપિયાની ટિકિટ. સાહેબ જોજો, માધ્યમમાં આટલા બધા છે, રાઈટ. આજે તમે કેલ્ક્યુલેશન માંડો
કે 1997ના 40 લાખ રૂપિયા આજે કેટલાની ફિલ્મ થઈ અને 22 કરોડ રૂપિયા આજના સમય સંજોગો પ્રમાણે કેટલા, તો આ એશિયાનો સૌથી મોટો રેકોર્ડ છે, જેની નોંધ આપણે ત્યાં દુર્ભાગ્ય લેવાઈ નથી મીડિયા કર્મી, મીડિયા મિત્રો દ્વારા. કારણ કે એ આખું બોક્સ જ ખાલી રહ્યું આપણે ત્યાં. ઓડિયન્સને મોબને ગમે કે માસને ગમે એટલે એ ફિલ્મ તો યાર લોકપ્રિય ફિલ્મ. અરે લોકપ્રિય ફિલ્મ આપણે કોઈ પણ ક્રિએશન કરીએ છીએ એ લોકો સુધી પહોંચવા માટે જ કરીએ છીએ. એ સફળ થાય એમાં વૈમનસ્ય શાનું? રાઈટ. એક આપણા બૌદ્ધિક વર્કમાં એક એવો કોમ્પ્લેક્સ હતો. ફિલ્મોની વાત કરું તો ઘણા બધી માસ્ટર મારી છે, મારા સિવાયના લોકોની છે, એ દૌરમાં બનેલી ઉપેન્દ્રભાઈની ફિલ્મો પણ છે, જેવી રીતે વીર માંગણાવાળો, જે હું અને જસુભાઈ ઈચ્છીએ છીએ કે આવનારા વર્ષોમાં એને આજની ટેકનોલોજીની સાથે વાર્તા ફરી પાછી એક લોકકથાના રૂપે આપણે આ જનરેશનની સામે મૂકીએ, સુંદર મજાના સંગીત સાથે, અને કદાચ 1-2 વર્ષમાં અમે લોકો એ કામ પણ કરીશું. વેરી ગુડ. મારી ફિલ્મોની વાત કરું તો આ છે ગાંગાણીની જે 4 5 ફિલ્મ છે મારી સાથેની, એ ફિલ્મો ખરેખર ફરી પાછી લાવવા જેવી છે. એમાં પાલવડે બાંધી પ્રીત એક ક્લાસિક ફિલ્મ છે, તો એમાંની 4-5 મારામાંની, 4-5 બીજા એક્ટરોમાંની, જે પણ સારી સર્જકોમાંની ફિલ્મો છે, આ વર્ષમાં એકાદ બે ફિલ્મ પણ આપણે લાવવાના પ્રયત્ન કરીને જો પ્રયોગ સફળ થાય તો આપણું એ ઓડિયન્સને એ સંતોષ મળીને ફરી પાછા મલ્ટીપ્લેક્સ તરફ વળી શકે. યસ. સો છે ઘણી બધા આપણી પાસે તો એટલી બધી સુંદર ફિલ્મો છે સાહેબ, જેમને લાવવાની જરૂર છે. પણ દુર્ભાગ્ય શું થયું છે તે વખતે ભણતર અને જ્ઞાનના અભાવના કારણે કે ટેકનોલોજી આ દ્રષ્ટિએ હરણફાળ પડશે એવું કોઈને કલ્પના નહોતી. તો એ લોકોએ નેગેટિવ અમુક લોકો સાચવી શકે, અમુક લોકો ન સાચવી શક્યા, પણ છતાં પણ અમે આમાં પ્રયત્ન કર્યા કે નેગેટિવ ન સચવાય હોવા છતાં પણ જેટલું પણ અવેલેબલ મટીરિયલ તેમાં આજની ટેકનોલોજી સાથે મળીને ઉત્તમમાં ઉત્તમ આપણે કેવી રીતે લોકોની સામે એ મહેનત કરવી પડે, એ થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ એમાં કરવું પડે. પણ મને એમ લાગે છે કે આ બહુ સાચું પગલું સાચા સમયે લેવાઈ રહ્યું છે, અને આઈ હોપ કે નેક્સ્ટ ટાઈમ આપણે ભેગા થઈએ ત્યારે આના સારા સમાચાર સાથે આપણે ભેગા થઈએ. તમે જેમ વાત કરી વીર માંગણાવાળો, એ ફરી એટલે રીમેક ટાઈપ થઈ રહી છે. આપણે ત્યાં એક એ પણ છે, કસુંબો મૂવી આવી જેનું બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી હતું. આપણે ત્યાં હિસ્ટ્રી બેઝ ઉપર હવે જેને કહે કે ગુજરાતી મૂવીઝ ફરીથી બેઠી થઈ, એનો અભાવ રીતસર દેખાય છે. તો એવા કોઈ વિષયો તમે સજેસ્ટ કરો પ્રોડ્યુસર્સને કે ચાલો આપણે બનાવીએ, હું આ રોલ કરીશ? ના, મારી તો ઓલવેઝ ઓપન ઓફર હોય જ છે. પણ શું થાય છે કે ધીમે ધીમે તમારે એ મેચ્યોર થયેલા ઓડિયન્સ, જેવી રીતે છાવા એ સમયની વાત લઈને આવે તો આજના યંગસ્ટર્સને ખૂબ ગમી, પણ એ સ્કેલ પર બનવી જોઈએ. રાઈટ. આપણા સાહિત્યમાં લખાયેલી અમુક કથાઓ તો એટલી બધી અદ્ભુત છે, પણ એના માટેનું બજેટ આપણને હમણાં અલાવ નહીં કરે. કારણ કે એ ફિલ્મ ઓછામાં ઓછી તમે જુઓ તો 10 થી 15 કરોડ આજના આપણા ગમે તેટલા બચાવીને પણ આપણે કરવાના પ્રયત્ન કરીએ તો 10 થી 15 કરોડની આસપાસનું એ બજેટ પહોંચે, જેના માટે મને લાગે છે કે હજુ પણ આપણે 2-3 વર્ષની વાર છે. એ જ એ સિવાયની લોકકથા એવી ઘણી બધી છે કે જે આપણે આજના જનરેશનની સામે એ સમયની કથાને સાગા તરીકે મૂકીએ, આપણે એક સરસ પેકેજિંગની સાથે, રાઈટ, કારણ કે સુંદર મ્યુઝિકની સાથે, આપણા એકચ્યુઅલ મ્યુઝિકની સાથે મૂકીએ, આપણા એ પહેરવેશની સાથે મૂકે. કેમ ગહેલારો બધાને ગમી જ છે ને. તમે સંજય ભંસાલીની જુઓ કે જે કલ્ચરની સાથેની ફિલ્મો કરે છે, રામલીલા લોકોને ગમે જ છે. આ તો વચ્ચેનો એક વર્ગ એવો આવ્યો કે ચોયણા, પાઘડા, ગરબા ને ગોકીરા, એ બધી અમુક કારણસર લખાયેલી ખોટી પંક્તિઓના કારણે આ બધી વસ્તુ પછી નેક્સ્ટ જે ક્રિટિક આવે એટલે એ જ લખેલા શબ્દો ફરી પાછા રિપીટ કરે. આજે પણ હું તમને કહું કે બૌદ્ધિક કહેવાતા અમુક રિવ્યૂ રાઇટર્સ છે કે જે મૂલવનારાઓ છે, એની સામે બેસ્ટ ઓફ ધ ફિલ્મ્સ તો એમના નામે કાશીનો દીકરો અને કંકુ પર અટકી જવાની ઘટના થાય છે. તમે એના પછીની કયા દોરની ફિલ્મો જોઈ છે? ચાલો ને બેસીએ ને, હું તમને 21 ફિલ્મો એવી બતાવું કે સાહેબ આ સર્જકે આ કરી, ચાલો આની મૂલવણી કરો. એટલે એ બધા સાથે મળીને કરવાનો પ્રયત્ન પણ થઈ રહ્યું છે. ધીરે ધીરે બધું બહુ પોઝિટિવ થઈ રહ્યું છે સાહેબ. જે નથી બની રહી સારી એને પ્રેક્ષકોએ વખોડવાનું પણ શરૂ કર્યું છે. જે બની રહી છે સારી એના માટેનો ઉત્સાહ પણ લોકોમાં દેખાઈ રહ્યો છે, પણ રાતોરાત નહીં બદલાય. અમારા જેવા ક્રિટિક્સ પણ બેઠા છે. હા, ઉલટાનું તો બહુ સારું. રિવ્યુ કરીને જે હોય એ કહે છે. ક્રિટિક્સ જ્ઞાનની સાથે બેસે ને સાચી ટીકાની સાથે બેસે તો એ તો વેલકમ જ છે. રાઈટ. વાંધો માત્ર એ પ્રકારની વ્યક્તિઓ છે જેની પાસે એક મોબાઈલ નામનું ડિજિટલ યંત્ર આવી ગયું છે અને પોતાની ચેનલ શરૂ કરી કે રિવ્યુ ચાલુ કરી દો છો. એમ થાય છે કે ભાઈ તારો અનુભવ શું? તમે કેટલી ફિલ્મો તમારા ગાંઠના ગોપીચંદન ખર્ચીને તમે આવ્યા છો?
અને પ્રીમિયરને વખોડવાની જે એક આખી ફેશન થઈ ગઈ છે, હમ. કેમ ના થવા જોઈએ પ્રીમિયર? લોકો આપણે એક શોપ શરૂ કરીએ તો આપણે એક જ્વેલરની શોપ કરીએ કે મીઠાઈની દુકાન કરીએ, ત્યાં પણ આપણે આ બધાને ભેગા કરીએ છીએ જેથી લોકોને ખબર પડે કે આ શોપ અહીંયા શરૂ થઈને આ વસ્તુ અહીંયા મળી શકે. હમ. તો પ્રીમિયર પર એમાંની જ ઘટના છે સાહેબ, તો એમાં વખોડવાની શું જરૂર છે? એક પણ તમે જુઓ 10 8 માણસો હમ. સોશિયલ મીડિયા ઉપર લખવા બેઠા છે કે આ તો પ્રીમિયરમાં જોયા પછી લખાયેલો રિવ્યુ છે સાહેબ. હવે એ બધાને તો સમોસા અને તમે ક્યાં popcorn. રોકવા જવાના છો? એક વિચાર મેં વહેતો કર્યો હતો, તમને કેવો લાગે કહેજો. એક પેડ પ્રીમિયરની ઘટના પણ થવી જોઈએ ગુજરાતી ફિલ્મોમાં, કે શુક્રવારે જો આનો હોય ગુરુવારે, તો બુધવારે એક એવો રાખો કે ટિકિટ જ આવો જુઓ, અને એટલે યુ આર ફ્રી ટુ, એવું નહીં જે તમે કીધું ને કે સમોસા પોપકોર્ન એને એમાં ઓબ્લિગેશનમાં ના આવે, પણ બહુ સારો વિચાર છે, આ થવું જ હા, જોઈએ અને ધીમે હા. ધીમે આમાંનું વસ્તુ વલણ આપણે શરૂ કરવું જ પડશે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે આજકાલ લોકો જે બેઠા છે કે ગુજરાતી ફિલ્મો આગળ વધવી જોઈએ, આ કરે, પછી જોવા નથી જતા, એ લોકો પરખાઈ જશે કે હું પૈસા આપું છું. તમે આવ્યા, એમની બધાની ઈચ્છા છે આગળ વધવી છે, પણ આગળ ક્યારે વધશે? જ્યારે તમે જ્યારે જશો, પ્રેક્ષક પોતાની ઉત્સાહથી એ ફિલ્મ જોવા તરફ દોરાય. તો તમે આ પ્રીમિયરમાં બી નથી જતા, તો ચલો આ છે એક વિકલ્પ, હા, પેડ પ્રીમિયર, ચાલો. એ જ ટિકિટ હા, પણ 2 દિવસ પહેલા, અને જોઈને પછી તમે હા, આપો તમે તમારો આપો ઓપિનિયન, review. અમને વાંધો જ નથી. તો આ તમે સ્ટેટના જોશો. થશે, આ પણ થશે ધીરે ધીરે. હજુ આ બધા વિરોધમાંથી તો એમને શાતા મળવા દો. એમાંથી એવો પણ સમય આવશે કે જો 2-3 સફળ ફિલ્મોની જ જરૂર છે એટલે વાતાવરણ બ્લોકબસ્ટર, બદલાવાનું. હા, બ્લોકબસ્ટર. હા, એ બહુ નજીક છે. આપણે અંડરડોગ હમણાં ભલે આપણે કહેવાતા હોઈએ, પણ તમે જોજો, હું આજે 2025ની જુલાઈમાં બેઠો છું સાહેબ તમારી સાથે, કે આવનારા 2 વર્ષ દરમિયાનમાં તમે જોજો ને બદલાતી પરિસ્થિતિ શું થાય છે. ઓગસ્ટમાં થશે. મારી ફિલ્મ છે એટલે બહુ વધારે નહીં બોલું, પણ લોકોની અપેક્ષા પુષ્કળ છે ને જી. મેકર્સ તરફથી એટલું કહું કે અમારી ટીમે એમાં ક્યાંય કચાશ નથી રાખી. શું થાય કે સિક્વલ આપણે કરીએ જી. ત્યારે ઘણી વખત અતિ ઉત્સાહની અંદર પહેલા કરતા બીજો ભાગ તમારો ક્યાંક ફીકો પડતો હોય છે. વેબ સિરીઝમાં એ જોવામાં આવ્યું છે. યસ, અહીંયા મારો સર્જક એટલો ચોક્કસ હતો, કેડી કૃષ્ણદેવ યાજ્ઞિક, જી. કે થોડોક સમય લીધો, પણ જે રીતે વાર્તા લઈને આવ્યા છે એ તમને, હું તમને કહું કે આ વર્ષ લેવલ 2 એ તમારા માટે એક જુદો જ અનુભવ હશે, જુદો જ અનુભવ હશે. અને જે કલ્પના બહારની વાત છે, પેલામાં મારી સાથે પ્રતાપની સાથે હતી આર્યા, એક જાનકી બોડીવાળા હતા. અહીંયા મારી પાસે 146 આર્યાઝ હશે જે નવું કિરદાર આવે છે. અને એ જે એક્સાઇટમેન્ટની છે, મને એમ લાગે છે કે જે રીતે હું હમણાં બધાને મળી રહ્યો છું, લોકોની ઇન્ક્વાયરીઝના માટેના ફોન આવે છે, જે ઉત્સાહથી એ લોકો એને રિએક્ટ કરી રહ્યા છે, મને એમ લાગે છે કે આ વખતે ઓડિયન્સ રેડી છે એને સ્વીકારવા માટે. લાસ્ટ ટાઈમ તો આપણા બધાના માટે એક નવો અનુભવ હતો કે આ પ્રકારની ફિલ્મ ઇન્ડિયામાં બને, આપણી ભાષામાં બને. આ વખતે લોકો પ્રિપેર્ડ છે કે વોટ વિલ બી નેક્સ્ટ ટુ ને લેવલ 2. સો આઈ એમ ફીલિંગ, તમારો ચહેરો પણ આ જ્યારે ડિસ્ક્રાઇબ કરી રહ્યા છો ત્યારે એક અલગ જ ચમક, સંતોષ થાય ને. સિદ્ધાર્થભાઈ, હું આવ્યો તો 1996માં બહુ જુદા સપના સાથે આવેલો સાહેબ. એ વખતે ત્યારે લોકો મારી પર હસતા હતા. મુંબઈ છોડીને આવેલો, આખો દેશ એક્ટર બનવા માટે મુંબઈ તરફ પ્રયાણ કરીને એક ગાંડો માણસ ગુજરાતી સિનેમા માટે અહીં આવે ત્યારે લોકો મારી પીઠ પાછળ એટલું બધું હસતા હતા. મારા થિયેટરના વર્લ્ડના પણ મિત્રો જે આજે બધા જ આજે ભાગ બન્યા છે ગુજરાતી સિનેમાના, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ એન્ડ લવ, એમને પણ આગ્રહભરી વિનંતી મારે એવોર્ડ ફંક્શનમાં જાહેર મંચ પરથી કહેવું પડતું કે તમે વિશેષ અતિથિ તરીકે એક દિવસ આવીને માત્ર અડધો કલાક શું થવું જોઈએ એ વસ્તુ કરવા કરતાં મેં મારી લાઈફના 20 વર્ષ આપ્યા છે, તમે 20 દિવસ વર્ષના આપો ને. અને ક્યાંક એ વેણ પહોંચ્યા હશે એમના હૃદય સુધી. સમય બદલાયો, સંજોગો બદલાયા, અને આજે બધા જ ક્યાંક ને ક્યાંક પોતાના કન્ટ્રીબ્યુશન સાથે, અને સેલ્યુટ, થેન્ક યુ વેરી મચ તમારા માધ્યમ થકી કહું કે દરેકે દરેક આપણા કલાકાર મિત્રોને હું આભાર માનું છું કે ગુજરાતી ભાષા માટે તમારી અહીંયાની લાગણી જીવંત થઈ, એ બદલ ખૂબ ખૂબ આભાર. સોશિયલ મીડિયા એ બહુ મહત્વનું અંગ છે ફિલ્મના પ્રચાર માટે. જી, તમે પણ એક્ટિવ છો. અમુક લોકોની ફરિયાદ એવી છે કે તમે બધાને જવાબ આપો છો જ્યારે જરૂર, એવું નથી કે હિતેન કુમાર ચાલે જવાબ આપો, એમ નહીં, પણ અમુક લોકો એ માટે સર્જાયા છે કે જેમને ઇગ્નોર કરવા જોઈએ. તેમ છતાં તમે પ્રયાસ કરો છો કે ના ભાઈ, હું મારી વાત એની સુધી સમજ્યો નથી તો હું સમજાવું. તો
તમે કેવી રીતના જોજો સોશિયલ મીડિયાને જ્યારે મેં શરૂ કરીને આ જર્ની ત્યારે પત્રો દ્વારા આપણને રિએક્શન્સ મળતા, હા ત્યારે આ બધું હતું જ નહીં. યસ તો મારી ઓફિસમાં પંડિતજી મને હેલ્પ કરતા, દેવેન્દ્ર પંડિતજી, હા આ બધા જવાબો લખવા માટે. ઉપેન્દ્રભાઈના દોરમાં પણ એમણે ખૂબ મદદ કરી. મારી ઓફિસેથી બી બેસીને જેટલા બની શકે એટલા પત્રોને જાતે ઉત્તર આપવાના પ્રયત્ન કરતા હતા. કોઈક એક પ્રશ્ન પૂછ્યો છે કે વિરોધ કર્યો છે, એણે એનો સમય આપ્યો છે ને, એનું ધ્યાન તમારી તરફ ખેંચાયું છે, ટીકા કરી હશે તો પણ એણે એ સમય આપ્યો છે ને, મારી અંદરનો સંતોષ મને એમ થાય છે કે ઓકે તું કેમ આમ સમજો છો, ઓકે હું તને સમજાવવાનો પ્રયત્ન કરું, કદાચ તારા દ્રષ્ટિકોણમાં ફરક છે, ધારું તો એ લોકોને બ્લોક કરી શકું એમ છું, પણ મારે બ્લોક નથી કરવા લોકોની જેમ. હું કંઈક ખોટું કરતો હોય તો મારે એ માણસની ટીકાઓને બ્લોક કરવી જરૂરી પડે. જ્યારે હું મારા પ્રયત્નોમાં સંપૂર્ણપણે ઓનેસ્ટ છું તો 100માંથી 4 માણસો આવવા પડશે, અને 4 માણસો એટલે 4%થી વધારે આવવાનો કોઈ ક્યારેય મને અનુભવ નથી થયો આટલા વર્ષોની જાહેર ઓટલા પર મને. જી જી. પણ એ 4% માણસોને પણ સંતોષ આપવો મને એમ લાગે છે કે એ મારી ફરજ છે. કારણ કે ઘણા બધા અનુભવો એવા થયા, ઘણા વખત અમુક લોકોને ન સમજાતું અને બહુ ખરાબ રીતે ટીકા કરી તો પણ મેં ક્યારેય ઇરેઝ નથી કર્યો. એટલે ટીકા તો સ્વીકારે વ્યક્તિ, પણ જેને ટીકા જ કરવી છે, જેને સારું જો તો એને એ લોકોને પણ મેં કુણા પડતા જોયા છે સિદ્ધાર્થભાઈ. એ લોકો આ ટ્રોલર શું છે કે પોતાની તરફ તમારું ધ્યાન આકર્ષવાના પ્રયત્ન કરતા હોય છે, એવું મને સાયકોલોજીકલ લાગે છે કે ભીડમાં મેરી તરફ ભી દેખો. હા તો દેખા ના, ચલો ના હમ સંવાદ કરતે. મેરી કેટલી મિનિટ જશે? 1.5 મિનિટ જશે, રાઈટ છે. પણ મેં હંમેશા નોંધ્યું છે કે જ્યારે જ્યારે આવા ટ્રોલરોને મેં, જે 4% જ છે સાહેબ, 100માંથી 4% આવા ન હોય તો તમને એમ લાગે નથિંગ ઇઝ હેલ્ધી, સમથિંગ ઇઝ રોંગ, તો એની સાથે મને બહુ મજા પડે. હવે બધા વખાણ જ કરતા હોય તો કેટલા જણને આભાર 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 લખીશ, તો એમને બધાને એક સાથે હું તમારા ખૂબ ખૂબ આભાર. પણ પેલા 4 મિત્રોને ક્યાંક સમજાવવાનો પ્રયત્ન કરવો ખૂબ જરૂરી મને લાગે. તો મને હમણાં સુધી એન્જોય કરી રહ્યો છું. આજે સવારે પણ એક જણે મૈયરના પોસ્ટમાં કંઈક અદ્ભુત લખ્યું, 20 રૂપિયાની પોટલી મારા માટે વાપરે, જે માણસની જિંદગીમાં ક્યાંય વિવાદ નથી સ્પર્શ્યો. તમે ગમે ત્યાં ચેક કરી લો, મારા વર્તન વિશે કે મારો કોઈ પણ બાબતની અંદર, એના માટે કોઈક બેઠો બેઠો પોટલી લઈને લખી રહ્યો છે કે 20 રૂપિયાની પોટલીને આ તેને ફનાણું ઢીકણું. એટલે મેં બહુ સુંદરતાથી એબ્સોલ્યુટલી એરપોર્ટથી ઉતરો, હોટલ પર જતા જતા બહુ સરસ મજા મેસેજ, હજુ સુધી એનો રિપ્લાય નથી આવ્યો અને આવશે પણ નહીં. આમ એટલે હિતેનભાઈને કોઈ જ સર્ટિફિકેટની જરૂર નથી, પણ હું મારો પર્સનલ અનુભવ હું શેર કરું. આપણું બીજું પોડકાસ્ટ છે. પહેલું પોડકાસ્ટ જ્યારે હતું ને ત્યારે 2-2.5 મહિના પહેલાં એક મિત્ર દ્વારા અમારો સંપર્ક થયેલો, અને એ પણ વોટ્સઅપના પેલા શું કહેવાય એમાં મીટિંગમાં, અને એમાં બહુ ઓછા અવાજ અમે એકબીજાનો સાંભળી શકતા હતા. પણ હિતેનભાઈ મને કહ્યું કે સિદ્ધાર્થભાઈ, હમણાં તો હું મુંબઈ છું, અમદાવાદ આવીશ ને ત્યારે તમારો સંપર્ક કરીશ. આ એમના શબ્દો હતા. 2.5 મહિના વીતવા પછી એક સવારે હું જ્યારે ઉઠ્યો ત્યારે એમનો 12:30નો મને એક્ઝેક્ટ યાદ છે, એમનો મેસેજ હતો કે સિદ્ધાર્થભાઈ, હું અમદાવાદ છું, આપણે 1-2 દિવસમાં પોડકાસ્ટનું ગોઠવીએ. સુખમાં હશો, એ તો એમનો હતું જ. એટલે ટૂંકમાં એ પ્રકારના વ્યક્તિ છે. હું કોણ, એટલે હું એવું નથી કે હું મારી જાતને, પણ ત્યારે તો મારા આટલા સબસ્ક્રાઈબર્સ પણ ન હતા, પણ એક મિત્રનું માન રાખીને એમણે કીધું કે ના, સિદ્ધાર્થભાઈ સાથે આપણે પોડકાસ્ટ કરીશું. એમણે 2.5 મહિને યાદ રાખ્યું, એ બહુ મોટી વાત છે. એનું કારણ છે સિદ્ધાર્થભાઈ કે તમારા જેવા ભણેલા ગણેલા વ્યક્તિઓ જેની પાસે એક વિઝન છે, અમુક પ્રશ્નો છે જે બહુ જેન્યુઅન છે, અને જ્યારે એક આ પ્રકારનો ઓટલો ઊભો કરતા હો કે જ્યાં આપણે હૃદય ખોલીને ચર્ચા કરી શકીએ, એ ભલે ને શરૂઆતમાં સબસ્ક્રાઈબર ઓછા હોય, પણ એ પગલાંની તમે શરૂઆત કરી છે તો એ મને એમ લાગે કે મારી પણ ફરજ છે કે એ પગલાંમાં ક્યાંક જરાક પીઠબળ મળે, કે આપણી શક્તિથી આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચીએ. અને આઈ એમ હેપી કે આટલા વખત દરમિયાનમાં તમે ધીમે 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 જે રીતે તમારો પોડકાસ્ટ લોકોની વચ્ચે પહોંચી રહ્યો છે, એ બહુ તંદુરસ્તીથી પહોંચી રહ્યો છે. આની અંદર કોઈએ કોઈની પર કરેલા ઓબ્લિગેશનની ઘટના નથી. આજના આ યુગની અંદર મન ખોલીને વાત કરવા માટેની જગા કેટલી, અને પણ એવા વ્યક્તિઓની સાથે કે જ્યાં તમારા હૃદયનું એ સંવેદન રાઈટ રીતે પહોંચે ને તમારા રાઈટ પ્રશ્નો મારા સુધી પહોંચે, કે જેના વિશે હું પણ આ પોડકાસ્ટ પત્યા પછી એના વિશે વિચારી શકું કે હા યાર, આની પર વિચારવા જેવું છે. કારણ કે બહાર આપણે જ્યારે જઈએ છીએ ત્યાં તો ફેન્સની ભીડમાં આપણે હોઈએ છીએ, પણ અહીંયા
વર્તમાન અને ભવિષ્યની આપણે વાત કરીએ રાઈટ. કે પાછળના ભૂતકાળના એ અનુભવોની આપણે વાત કરીએ કે એ પ્રોસેસ દરમિયાનમાં કઈ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળ્યા, તો આનાથી ઉત્તમ જગા કઈ હોય? તો આઈ હેવ ટુ રિસ્પેક્ટ યોર કાઇન્ડ ઓફ પીપલ. આઈ વેલકમ યુ ઓલ કે આજના દોરમાં તમારા જેવા અમુક વ્યક્તિઓ છે જેમની સાથે સિનેમા વિશેની વાત કરવા માટે છે ને તમને એક મોકળું મેદાન મળે. જી બિલકુલ. બાકી શું થાય કે પીઆર એજન્સી સાથે આપણે જઈએ, રાઇટ્સ અપ આપીએ, ફિલ્મ વિશેની જ ખાલી વાત કર્યા કરે, અમે આવતા શુક્રવારે લઈને આ છે ને બહુ મહાન છે મહાન છે મહાન છે એટલે વાત પતી ગઈ. નિરાતે વાત ક્યારે થાય? અને તમે જુઓ એ જ કારણસર તમે લલન ટોપર જુઓ કે નાના પાટેકર કે અનિલ પરેશભાઈના આ બધાના જે નિરાતે દોઢ બબ્બે અઢી કલાક ચાલનારી 4 કલાક અને લોકો શાંતિથી નિરાત કાઢીને જોઈ રહ્યા છે. હમણાં મેં લગભગ 6-7 પોડકાસ્ટ કર્યા તો જે માણસો ગોઠવ્યું તો એમને ચિંતા હતી કે સર ટાઈમ की क्यों ચિંતા કરતો, ને સૌથી વધારે લોકો સુધી પહોંચેલા એ પોડકાસ્ટ છે. બરાબર. કારણ કે લોકોને તમને ઓળખવા છે. રાઈટ. અને તમને ઓળખવા માટે એને જાહેરમાં મળવાનો એ મોકો ક્યારે મળે ખબર નથી. આ માધ્યમ થકી આપણે લોકોના હૃદય સુધી પહોંચે કે એમના કમેન્ટથી આપણે ઘણું બધું જાણી શકીએ એમ છે. સો ધીસ ઇઝ મારા માટે તો બહુ આનંદની વાત છે સિદ્ધાર્થભાઈ કે તમારા જેવા બીજા હજુ 10 સ્તંભ ઊભા થાય કે જ્યાં પ્લસ માઇનસીસની વાત કરીએ, ક્યાં આપણે કઈ રીતે ચૂકી રહ્યા છે એના વિશેની ગોઠડી થાય. હું તો કહું કે એક પોડકાસ્ટ માત્ર ટીકા ન હોવો જોઈએ કે ઓડિયન્સના 50 એવા પ્રશ્નો સિલેક્ટ કરીને અને એના જવાબ માટેનો પણ હોવો જોઈએ. સારી નરસી દરેક વસ્તુ આપણે અડવી જ જોઈએ સાહેબ. રાઈટ રાઈટ. કારણ કે આપણે બધા જ હ્યુમન છે. નો વન ઇઝ કમ્પ્લીટ. ઓફકોર્સ. ક્યાંક ને ક્યાંક માઇનસીસ હશે, અણસમજણના હશે, અજ્ઞાનના હશે. ઘણી વખત નાનામાં નાના માણસની કોઈ ટીકા પણ તમને એક જુદો રસ્તો ચીંધી શકતી હોય. તો ઓલવેઝ હું ઈચ્છું કે 6-8 મહિના પછી એકાદ પોડકાસ્ટ આપણે આવી 50 ટીકાઓના પ્રશ્નો શોધીને એના વિશેનો કરીએ. વી વિલ સ્ટાર્ટ ધીસ. શ્યોર કરીએ. અને એક નવી શરૂઆત થાય કરીએ આપણે કે ગોસિપિંગ્સ માત્ર ખૂણામાં શું કામ, જુદા નામ લાવો ને નામની સાથે. ઓકે આ છે, આ પ્રશ્ન છે, આ કેમ, આવું કેમ કરીએ, તમે આમાં બહુ વાહિયાત હતા કે પેલી ફિલ્મ બહુ વાહિયાત હતી, એના વિશે બી ચર્ચા થઈ શકે. હિતેનભાઈ, હવે વાત કરીએ આપણે મૂળ નાનખટાઈ ઉપર. નાનખટાઈ. પણ એ પહેલા આપણે એના ડિરેક્ટર વિશે વાત કરીએ, પ્રીત સિંહ. એમની સાથે તમારી બીજી ફિલ્મ છે. જી. તો એઝ અ ડિરેક્ટર તમે તો આટલા વર્ષોના અનુભવી છો, શું ડિફરન્ટ છે અથવા પ્રીત સિંહ એઝ અ ડિરેક્ટર કેવા છે? પ્રીતનો વાર્તા કહેવાનો રિધમ બહુ શુદ્ધ છે, પોતીકું રિધમ છે. ખોટી પેસમાં નથી માનતો કે આપણે આ સીનને આ પેસ પર લઈ જવું છે. એની વાર્તા કહેવાની એની માવજત જુદી છે. બહુ સંવેદનશીલ જણ છે અને એટલે જ એના આ 3 પ્રોજેક્ટ, નાનખટાઈની ત્રીજી ફિલ્મ છે, તમે ક્યાંક ને ક્યાંક એની સંવેદનાના ચમકારો તમને દેખાશે. હજુ પણ એમ નથી કહેતું કે કમ્પ્લીટ મેકર છે, એ થશે, પણ એનામાં શક્યતા પુષ્કળ છે. એને ખબર છે કે એને શું નથી કરવું. અચ્છા, નાઇસ. મારે કયા પ્રકારની ફિલ્મ નથી કરવી. અને ધીમે 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 ઘડાતા હી ઇઝ ઇમ્પ્રુવિંગ. એવરી ફિલ્મ હી ઇઝ ઇમ્પ્રુવિંગ, અન્ડરસ્ટેન્ડિંગ મેં ગયામાં ક્યાં ચૂક કરી છે, ભૂલ કરી છે. બટ જીવંત ડિરેક્ટર છે મારા હિસાબે. આ પ્રીતસિંહ ગોહેલ નામના ડિરેક્ટર એ પણ આપણી સિનેમા માટેનું બહુ મોટું એસેટ બનશે. રીઝન એની આ સંવેદનાના કારણે. ફિલ્મને પ્રોડક્ટ તરીકે નથી લેતા. વેરી ગુડ. તમે સમજો. એટલે જે કહેવાય છે આ ચાલી રહ્યું છે તો આપણે આ પ્રકારની ફિલ્મ બનાવીએ, અથવા તો આજકાલ જે કહેવાય છે કે હવે ફિલ્મોની પ્રોજેક્ટ બને છે. 10 માંથી 7 પ્રોજેક્ટ બને છે. 3 એટલે 30% જેવા એવા મેકર્સ છે કે જે શુદ્ધતાથી મારે આ વાર્તા કેવી છે અને આ વાર્તા મારે આ રીતે કેવી છે, એમાંના જે જણ છે એમાંનો એક પ્રીત છે. એટલે એનામાં મને પુષ્કળ શક્યતા દેખાઈ રહી છે. તો મેટ્રીમની પછી આ ફિલ્મ માટે જ્યારે તમારી પાસે આવ્યા તો શું એમનો એપ્રોચ હતો ને તમારું શું કહેવું હતું? એટલે સ્ક્રિપ્ટ તો તમે જોઈ હશે. હું છે ને, મારો બેઝિક સ્વભાવ છે કે કોઈ ડિરેક્ટર મને ગમી જાય ને સિદ્ધાર્થભાઈ, તો હું પુષ્કળ પોઝેસિવ થઈ જાય એના માટે. સમાચાર મળે કે એ ફિલ્મ કરી રહ્યો છું તો મારું ક્યાં આમાં, ભાઈ હી ઇઝ નોટ કાસ્ટિંગ મી, અને પછી એ મારા માટે ચેલેન્જ થઈ જાય. પણ મારો જરાક ઇન્ટ્રોવર્ટ નેચરના કારણે હું ક્યારે વ્યક્ત નથી કરતો.
પણ પ્રીત એમાંનો છે કે જેની સાથે વારંવાર કામ કરવાનું ગમે. આ ફિલ્મ પહેલાં મેં એની સાથે રુસ્તમ કરી, મેટ્રોમની. રુસ્તમનો અનુભવ મને બહુ સારો રહ્યો. ફરિયાદો પણ પુષ્કળ હતી કે આ રોલ હજુ પણ અદ્ભુત રીતે કથાને સપોર્ટ કરી શકત. પણ એણે મને જે રીતે લાઇટ ઓન કર્યો હતો એ રોલ માટે, જ્યાં મેં મારા સમગ્ર અસ્તિત્વને બહુ જુદી રીતે હું એમાં લાવી શક્યો. આ વખતે જે એણે મને સંદેશો મોકલ્યો કોઈના થકી કે મને તમારી જરૂર છે, અને એ વખતે હું બીજા બધા પ્રોજેક્ટમાં બહુ વ્યસ્ત હતો, એટલે મેં કીધું યાર મારા માટે આ ડેટ્સ પોસિબલ નથી થઈ રહી. પછી એણે એને વન લાઈન મોકલી મારી વાર્તાની. આ 3 જુદી જુદી વાર્તાઓનો સમૂહ છે, એક જુદો પ્રયોગ છે કે એક મહાનગરમાં વસતા 3 પરિવારની વાત છે કે જે લોકો પોતપોતાની લાગણીઓ સુધી કઈ રીતે એકબીજાને ક્રોસ કરે છે. ને એણે મારી વાર્તાનો જ્યારે મને એક ડ્રાફ્ટ મોકલ્યો ને, આઈ સ્ટાર્ટેડ ગેટિંગ ચેલેન્જ કે હવે હું આ જ ઉંમર, એટલે રુસ્તમની ઉંમર પણ 60-65ની આસપાસ હતી, અહીંયા 55-58ની વચ્ચેનો મધ્યમ વર્ગનો માણસ છે, હું એઝ એન એક્ટર કેટલું જુદું કરી શકું કે જ્યાં આ જોતી વખતે તમને એક ક્ષણ માટે રુસ્તમ યાદ ના આવવો જોઈએ. એ મારા માટે ચેલેન્જ હતી. અને ત્યાર પછી વી સ્ટાર્ટેડ ઓન ધીસ પ્રોજેક્ટ. સરસ રીતે બધી વાતો પતી અને મને આજે સંતોષ છે કે યસ, નાનખટાઈનો મહાદેવ બારોટ પણ એક જુદા વ્યક્તિત્વ સાથેનું એક પાત્ર લાવી શક્યા છે. ઓડિયન્સ 7મી તારીખે જોઈને જે જજમેન્ટ આપે. તમે કહી શકો એટલું કહો તમારા પાત્ર વિશે. મહાદેવ બારોટ નાનખટાઈનો એક એવું પાત્ર છે જે દરેક તમારી આજુબાજુના કોઈ પણ મધ્યમ વર્ગની નાનકડી ચોલમાં કે નાનકડા ઘરમાં રહેતો એક એવો બાપ. પોલીસ. નોર્મલી આપણે ત્યાં શું થાય, સિનેમામાં આપણે પોલીસ નામનું એક જ્યારે વ્યક્તિત્વ નિર્માણ કરીએ ત્યારે એસીપી ડીસીપી હિરોઇક આપણે ઓલવેઝ બતાવતા છીએ. અહીંયામાંનું કોશા પણ હિરોઇઝમ વગરનો એક સિનિયર હવલદાર કહી શકાય, કોન્સ્ટેબલ કહી શકાય, સિનિયર કોન્સ્ટેબલ, જે રિટાયરમેન્ટના આરે છે. જ્યારે શરૂ કર્યું હોય ત્યારે જે વ્યક્તિએ સિદ્ધાંતની સાથે વર્દી પહેરી હોય એ તો એને આંતરિક શક્તિ તો હંમેશા આપે જ છે, પણ એના એ સિદ્ધાંતોને કારણે એની સાથે જીવતા વ્યક્તિઓ કેટલા ફરિયાદોની સાથે જીવતા હોય છે એ એમનું જ્ઞાન એમને નથી હોતું. કારણ કે પોલીસની ડ્યુટી છે ને એ 24 અવર્સની ડ્યુટી છે. એમાં બહુ સુંદર ટુકડો છે એક મહાદેવની પાસે કે તમને સમય મળે ને ત્યારે તમારા પોતિકાઓ માટે તમારે તમારો સમય કાઢી જ લેવો પડે. ભલે એક દિવસ તમે ડ્યુટી પર ના જઈ શકો, કારણ કે પોલીસની લાઈફ એટલે ઘરમાં દીકરું પેદા થયું હોય, બચ્ચું પેદા થયું હોય ત્યારે પણ અમે તો જોબ પર જ હોઈએ. કે દીકરો સાયકલ ચલાવતા શીખવતો હોય ત્યારે એની અપેક્ષા હોય કે પાછળ પપ્પા ઊભા હશે, એની જગ્યાએ પાછળ ફરીને જોઈએ તો માં હોય, કારણ કે બાપ તો ત્યાંની ડ્યુટી પર જ હોય. આ પ્રકારની અવસ્થામાં જીવતા માણસ રિટાયરમેન્ટના આરે આવેલી ઘટનામાં જ્યારે એને ખબર પડે છે કે એની સાથે જીવતું એનું સંતાન, એના સપનાઓ કઈ રીતે આના સિદ્ધાંતના કારણે કચડાયા છે અને એના કારણે એ બંનેના સંબંધની વચ્ચે ખૂબ જ સુકાપણું આવી ગયું છે. અને એમાં એક મીડિયેટર છે જે મધર ફિગર હોય. દીકરો અને બાપનો સંબંધ દરેક મધ્યમ વર્ગમાં તમે જુઓ કે ક્યારેય એકબીજાની સામે વ્યક્ત નથી થઈ શકતા. મોટા ભાગે 5% એવા મિત્ર બનીને જીવતા પપ્પાઓ હશે, પણ નોર્મલી મધ્યમ વર્ગની વાત કરો છો જેમને 1લી તારીખે પગાર થાય અને 22મી તારીખે ઘરની અંદર એ પાકીટ ફંફસવા પડે કે આમાંથી 50ની નોટ નીકળે કે 200 રૂપિયા હશે તો આપણે પેલું થઈ જશે. આ પ્રકારની સિદ્ધાંતની સાથે જીવતા વ્યક્તિને જિંદગીના આખરી મકામે જ્યારે પત્ની પણ એની સાથે નથી રહી તે વખતે એક મૌન ખૂબ જ જુદા પ્રકારનો સંબંધ એના દીકરા સાથે એ ઓરડામાં જીવાતો મારા અને માઇકલની વચ્ચે, કે જેમાં શબ્દો કરતાં મૌન બહુ મોટા પાયે પડઘાયું છે. જુદો રોલ છે આ. રુસ્તમનો એક ખાલીપો બહુ જુદો હતો. એનો એક ઉચ્ચ મધ્યમ વર્ગ અથવા તો એક રીચ ક્લાસની તરફ, કારણ કે એક રેસ્ટોરન્ટનો માલિક હતો. અહીંયા 4 વર્ષથી બગડેલી બાઇક પણ રિપેર કરવાની શક્તિ અથવા હિંમત ના કરી શકે તેવો એક સિનિયર હવાલદાર કોન્સ્ટેબલ, જે બીજા બધાના સપના પૂરા કરવા માટે મારું તો પછી કરી લઈશું ને, પહેલાં આ લોકોનું કામ પતાવી દઈએ ને, આવી એક દ્વંદ્વની વચ્ચે જીવતો એક માણસ મહાદેવ બારોટ. એના ઘરમાં એક પત્ની, જે એક ઉંમર થાય ને ત્યારે શરીર કરતાં તમે શરીરની ભીતર જે છે એને પ્રેમ કરવાનું શરૂ કરો, અને એ વ્યક્ત ક્યારે નથી થતું સિદ્ધાર્થભાઈ. તમને માણસની આદત પડવા માટે, તમને એક વ્યક્તિ બહુ ગમે, તમે લગ્ન કરી લો,
જેને પ્રેમ કહીએ આપણે, પ્રેમ કર્યા પછી 2, 4, 5, 10 વર્ષે છે ને તમે એમની આદત સૌથી વધારે હાવી થવાની શરૂ થાય. એની ગેરહાજરી તમારાથી તમે ક્યારેય એમને વ્યક્ત નથી કરી શકતા કે તું મારા માટે કેટલી મહત્વની છે. આ ફિલ્મ થકી મારો ડિરેક્ટર એ કહેવા માંગે છે બધા પાત્રો થ્રુ કે તમારે જે પણ કહેવું છે ને તમારા જણને કહી દો, કારણ કે કઈ ક્ષણે તમારી સાથે કે તમે એમની સાથે નથી તમને ખબર નથી, અને કેટલી બધી અધૂરી ઈચ્છાઓ સાથે આપણે ક્યાં જતા હોઈશું આપણને ખબર નથી. તો જેમની સાથે પ્રવાસ શરૂ કર્યો છે એમની વચ્ચે તમારા હૃદયમાં જે પણ રોષ છે કે પ્રેમ છે કે જે પણ એકબીજાને મૂલ્યાંકન કરવાના છે ને તમે સાદી ભાષામાં કહેતા થાઓ. આ એક ઘટના છે કે જ્યાં મહાદેવને એમ લાગે છે કે મારું કેટલું બધું કહેવાનું રહી ગયું યાર, આ લોકોએ મને કેટલું બધું કહેવાનું રહી ગયું, અને હું મારી એક સપનું પૂરું કરવા માટે નિષ્ઠા સિદ્ધાંતની ઘટનાની ઉપર મેં કેટલી આહુતિઓ આપી. આહુતિઓ માત્ર દૈહિક નથી હોતી, તમારા સપનાની આહુતિ, તમારા જણોના સપનાઓની આહુતિ. આ તકલીફ સાથે જીવતો એક માણસ છે, અને ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી બાપ છે જેની પાસે શબ્દો ખૂબ ઓછા છે, અને ઘરમાં એક એવો દીકરો છે કે જે બાપ છે ને ઓલવેઝ, બહુ સરસ મને વાતમાંથી ખબર પડી છે કે બાપ છે ને ઓલવેઝ દીકરાના દરેક પગલાંનો વિરોધ કરતો હોય છે. એ વિરોધ માટે વિરોધ નથી કરતો, પણ દીકરો જે ઉંમરે છે એ ઉંમરે એક જમાનામાં એ પણ હતો, એ પણ એના અસંખ્ય સપના સાથે એમના ફાધરની સલાહ ન માનીને જ્યારે સામી છાતીએ જ્યારે નીકળ્યા ત્યારે પ્રહાર કેટલા વેઠ્યા છે, એ વખતે મેં જે તકલીફ ભોગવી છે એ મારા લાડકાએ ના ભોગવવી પડે. એક્ઝેક્ટલી. અને પછી એ સંતાન જ્યારે એ 40ની ઉંમરા પર ઊભો હોય અને તે વખતે એનું સંતાનની સાથે એ સંવાદ જ્યારે થાય છે ને ત્યારે એ બાળકને પણ સમજાય છે કે સાલું એ વખતે નહોતું સમજાયું. અને પછી આપણે કહેતા હોય છે કે આ જો એક્ઝેક્ટલીના બાપ જેવું વર્તન કરી રહ્યો છે, એ અજાણપણે થતી ઘટના છે. અને ધીસ ઇઝ અ વિશિયસ બ્યુટીફુલ સર્કલ. તમે એ કહો છો અમુક ઉંમર પછી પુત્રમાં પિતાના મેનરિઝમ પણ આવી જાય છે. અરે ત્યાં સુધી તમને કહું કે એક સફળ લગ્ન જીવન જુઓ ને તો તમે જુઓ કે 20-25 વર્ષ પછી હસબન્ડ વાઈફ પણ છે ને એકબીજાના જેવા દેખાવા માંડવાનું શરૂ થાય છે, કે એક માણસને તમે જો તો એના અસ્તિત્વમાં કશું ખૂટતું દેખાય, બીજું માણસ સાથે અચ્છા દે આર કમ્પ્લીટ, અજાણ્યા માણસને પણ એ લાગે. અને ઘણો બધો ફરક પડતો છે જે આપણે આઈનામાં નથી નોંધી શકતા. એ ભીતરના આઈના પર લાગેલી ધૂળ સાફ કરવાના પ્રોસેસની ફિલ્મ દેટ ઇઝ અ નાનખટાઈ. કે એક મહાનગરની અંદર લાખો માણસોની વચ્ચે ધબકતી અમુક જિંદગી એમના સપનાઓ લઈને કયા સંઘર્ષની સાથે એ મકામ સુધી પહોંચે, એમાં શું મેળવ્યું છે ને શું ખોવું છે, આવી 3 જુદી જુદી વાર્તાઓનો સમૂહ સાથેનો એક જુદો પ્રયોગ થઈ રહ્યો છે. અને નાનખટાઈ ટાઇટલ એટલા માટે મને વસ્તુ લાગે, નાનખટાઈ એક એવી બિસ્કિટ છે કે એવી મીઠાશની ઘટના છે કે તમારી પાસે ગ્લોસી ચમકદાર બધી મીઠાઈઓની વચ્ચે સૌથી વધારે ઇગ્નોર તમે એને કરો, પણ જે ક્ષણે તમે મોઢામાં મૂકો છો ને તો તરત દઈને તમને મીઠાશ નથી લાગતી, હળવે 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 તમારામાં એ મગમગવાનું શરૂ થાય. મને નાનખટાઈનો અનુભવ એટલા માટે, હું સુરતમાં બેઝિકલી, એટલે મારે ત્યાં દોટીવાલા અને આ બધી બેકરીની જે નાનખટાઈ આવે એ અમે લોકો અઠવાડિયા સુધી પોતપોતાની નાનખટાઈઓ છુપાઈને અમે લોકો ભાંડુઓ રહેતા, કારણ કે મારો ટુકડો અડધો કલાક એ રમ્યા ના કરું, અંદર જે સુગંધ, જે ખુશ્બુ, સંબંધોની સોડમની વાત છે એટલે નાનખટાઈ છે. અને સુંદર ફિલ્મ બની છે, સુંદર આશય સાથે ફિલ્મ બની છે, અને ટીઝરના જે રિએક્શન્સ આવ્યા છે એ બહુ પોઝિટિવ રિએક્શન્સ છે. ગઈકાલે પણ અમુક OTT પ્લેટફોર્મ્સવાળા મુંબઈમાં જોઈ રહ્યા હતા, અને એ લોકો પણ જ્યારે બહાર નીકળ્યા ત્યારે એ ભીનાશની સાથે બહાર નીકળ્યા છે, અમે લોકોએ નોંધ્યું છે. એટલે 8મીએ લઈને આવી રહ્યા છે તમારી સામે. ચોક્કસ અમે જોઈશું. હવે આ નાનખટાઈ છે એ જે પ્રકારનું સિનેમા છે એને એન્થોલોજી કહેવામાં આવે. જી. ગુજરાતીમાં પહેલી, અને મેં અગાઉના 2 આપણા ગેસ્ટને પણ આ જ પૂછ્યું છે, તમે કઈ રીતના જોવો છો કે આ પહેલી ઘટના છે ને એમાં પાછા તમે એક સહભાગી બન્યા છો, આવી ઘણા બધા ઐતિહાસિક ઘટના છે ગુજરાતી સિનેમા માટે, એન્થોલોજી હોવી. કારણ કે તમે તો રહ્યા છો, મેં તો જોઈ છે ફિલ્મો આટલા વર્ષોથી, મને યાદ નથી કે ગુજરાતીમાં આવી કોઈ પ્રયોગ આવો. નહીં, આ પહેલી ફિલ્મ છે એન્થોલોજીની, અને નસીબદાર છું સિદ્ધાર્થભાઈ કે ઘણા બધા એવા માઇલસ્ટોન્સમાં હું ક્યાંક એક ભાગ રહ્યો છું, કે પાર્ટ 1 પાર્ટ 2 એ પણ આપણે ત્યાં મૈયરથી શરૂ થયું હતું, કે એક ભાગ પછી એ જ કથાનો બીજો ભાગ. પહેલી વખત રાઇટ્સ વેચાયા હોય એવી ઘટના પણ મારી ફિલ્મો સાથેની થઈ. વશ પછી દેશરે જોયા, એના પછીના નાયકોની
પાત્રાલેખનથી લઈને એની અભિનયની શૈલી બદલવામાં પણ ક્યાંક નિમિત્ત બન્યો. નસીબદાર છું, ખાલી એકલાને ક્રેડિટ નથી લેતો, પણ મારા પ્રયત્ન સતત રહ્યા હતા કે સંવાદોને આપણે આ રીતે ના કહીએ ને સંવાદોને આ રીતે પણ વ્યક્ત થઈ શકે. એ વખત માટે બહુ નવો આઈડિયા હતો, કારણ કે મારી આગળના વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ બધા જ સિનિયર્સે અદ્ભુત કાર્યો કર્યા છે, પણ એમની લઢણ જુદી હતી, મારા વ્યક્ત થવાની ઘટનાઓ જુદી હતી. એ બહુ નાના ચેન્જીસ ભાષાની સાથે રમ્યો કે આજની સિનેમા તમે જુઓ કે 10માંથી 7 સિનેમા એવી હશે જે અમદાવાદની છાંટની સાથે બોલાતી હશે. લેખકો લખે છે તો પણ અમદાવાદ છાંટ સાથે લખે. જ્યારે મારું કેવું એમ છે કે આપણે ગુજરાતી અહીંયા ધાંગધ્રામાં, ન્યૂજર્સીમાં બેઠેલો, ઓસ્ટ્રેલિયામાં બેઠેલો, મુંબઈમાં બેઠેલા દરેકને એક સરખી પોતીકી લાગે તેવી એક વ્યાકરણ મેં એ વખતે મારી ફોનેટિક્સમાં મેં વર્કઆઉટ કર્યું હતું. કારણ કે શરૂઆતના દોરની તો મારી દરેક ફિલ્મ ગામડાની સાથેની હતી, પણ રાજકોટવાળાને પણ પોતીક્યું લાગે, ભાવનગરને પોતીક્યું લાગે, અમદાવાદ અને ઉત્તર ગુજરાતને પણ પોતીક્યું લાગે દરેક પાત્ર. એવા હું ક્યાંક સમન્વયો કરવાના પ્રયત્ન કરતો હતો. આજના દોર પર આવીએ તો ઘણા બધા એવા માઇલસ્ટોન્સ છે કે જેની અંદર આ પણ ફિલ્મ જો ને પહેલી એન્થોલોજી એ પણ ક્યાંક મારી કિસ્મતમાં ઈશ્વરે લખી હશે. સો વર્ષ 2 આવી રહી છે. વર્ષ 2 એ કયા લેવલ પર લઈ જવાની અમારી અપેક્ષા છે, ઈશ્વર કરે એ અમારી અપેક્ષા મુજબ લોકો સુધી પહોંચી જાય તો એક બહુ મોટું હરણફાળ હશે. એટલા માટે કે અમુક મિત્રોને ફરિયાદ હતી કે વર્ષ જ્યારે રિલીઝ થઈ ત્યારે હું અમુક મેકર્સના માટે હું બહુ સુંદર લખતો, જેની ફિલ્મ મેં કરી હોય કે ના કરી હોય, પણ એ નવા મેકર્સ એક નવો ઉન્માદ લઈને આવ્યા છે, એક નવો ઉમંગ લઈને આવ્યા છે, એક નવી હિંમત લઈને આવ્યા છે. તો વર્ષને હું એ રીતે લખતો હતો કે વર્ષ દ્વારા આ થયું, એ નિમિત્ત બની કે જોનર્સ માટેના દરવાજા ખુલ્યા. ત્યારે અમુક મિત્રો, મારા બહુ વહાલા મિત્રો, એ લોકો એ સમજ્યા નહીં મારી એ પોસ્ટને અને ક્યાંક વિરોધ નોંધાવ્યો કે દરેક પોસ્ટની અંદર વર્ષ, ત્યારે વર્ષને કેમ ઉલ્લેખ કર્યો છે? કારણ કે મારી જિંદગીમાં ઘટેલી ઘટના એ છે. મેં તો રામલો પણ કર્યો છે અને રામલાના પણ 18 સ્વરૂપ કર્યા છે. મેં તો ગગો પણ કર્યો છે. મેં તો ગૌતમ અધિકારીનો વિશ્વનાથ વિરાણી પણ કર્યો છે. આવા કેટલા પ્રયોગો કર્યા પછી હું હમણાંના તત્કાળ આ સમય દરમિયાન સૌથી મોટો થયેલો પ્રયોગ આ વર્ષ હતી. એ મારા સંદર્ભમાં હું મેકર્સના વખાણ કરી રહ્યો હતો કે આ મેકર્સ આટલી છાતી લઈને આવી રહ્યા છે. ત્યારે એમને સમજાયું નહોતું, પણ હવે જ્યારે વર્ષ પછીની ઘટનામાં તમે જુઓ કે કેટલા જુદા જુદા પ્રયોગો થયા છે. તો મારું સ્ટેટમેન્ટ એ વખતે પણ મારી બિલીફ સાથે નહોતું, આજે પણ છે કે તમે લેવલ 2 પછીની ઘટનામાં કદાચ હું જે 4 વર્ષ કહું છું એ કદાચ 2 વર્ષ સુધી પણ પહોંચી જાય કે 2 વર્ષમાં આપણે એ પામી શકીએ. એટલે માઇલસ્ટોન્સ તો ઘણા બધા છે અને સદભાગી છું સિદ્ધાર્થભાઈ કે ઈશ્વરના કે માવતરના આશીર્વાદથી ક્યાંક ને ક્યાંક એક રીઝન બન્યો છું. એક નાનકડો એ જર્નીમાં, સફરમાં એક કહી શકાય કે માય કન્ટ્રીબ્યુશન વોઝ ધેર. એનું ફ્યુચર એન્થોલોજીનું શું જોર ગુજરાતી સિનેમામાં? ડિપેન્ડ આની ઉપર. અચ્છા, જો આ સરસ રીતે લોકો સુધી આપણે પહોંચાડી શકીએ તો આપણી પાસે આપણા સાહિત્યની પણ એવી કેટલી બધી કથાઓ છે, કથાઓના સમૂહની સાથે આપણે વાર્તાઓ કહી શકીએ. જેમ કે ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓ છે તો 3 વાર્તાઓ મેઘાણી છે, ધૂમકેતુ જેવા રાઇટર્સ, શોર્ટ સ્ટોરીઝની સાથે કેટલી સરસ મજાના પ્રયોગો આપણે કરી શકીએ એમ છે. હવે મેકર્સે પોતાના પ્રયત્ન કરી લીધા, નિર્માતાએ હિંમતથી આ ફિલ્મ બનાવી છે, ડિરેક્ટર અને કાસ્ટે, ટેકનિશિયન્સે બહુ સુંદરથી આ પ્રયત્ન મૂકવાના પ્રયત્ન કર્યા છે. હવે પ્રેક્ષકોને એટલી જ નાનકડી વિનંતી કે તમારો એક સપોર્ટ એટલા માટે જરૂરી છે, તમારો સપોર્ટ હશે તો આ પ્રકારની બીજી પણ ફિલ્મો આપણે લાવી શકીશું. આ છે ને બંને પક્ષની ઘટના છે. હંમેશા આપણે વાંક કરીએ કે પેલા સર્જકે આ કર્યું, ફલાણી ફિલ્મ આ કરી નાખી, તે કરી નાખી, અથવા તો આજે એને ચલાવતા ન આવડ્યું. પણ અમારું કર્મ છે કે અમે નિષ્ઠાથી કેટલા મહિનાઓની મહેનત, કેટલા રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ, કેટલી શક્તિઓના ઇન્વેસ્ટમેન્ટ સાથે એક એવા મીડિયમમાં છે કે જેનું ભવિષ્ય રિલીઝની ડેટ પહેલાં અમને નથી ખબર હોતી. હવે દાખલા તરીકે કે હમણાં ચોમાસાની મોસમ છે અને શુક્રવારે ફિલ્મ રિલીઝ થવાની છે ને બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ સોલિડ વરસાદ તમારો થયો. એક ફિલ્મ આપણી ફક્ત પુરુષો માટે કે મહિલાઓ માટે એક ફિલ્મમાં એવું થયું કે મોટા પાયે ફિલ્મ રિલીઝ થઈને 4 દિવસ અમદાવાદમાં પુષ્કળ વરસાદના કારણે ફિલ્મનું ભવિષ્ય અટકી ગયું. તો નથિંગ, વી આર ટેકિંગ ધીસ મચ ઓફ રિસ્ક. ધારો તો આ બધા જ સર્જકો ને ટેકનિશિયનો, કલાકારો કઈ ઇન્સિક્યુરિટી સાથે જીવે છે એ તો આ બાજુ આવીને તમે બેસો ત્યારે તમને ખબર પડે કે કેટલા વિશે 100 થાય. પણ વિરોધનો વાંધો જ નથી.
ટીકાઓનો વાંધો જ નથી, પણ આપણી ગુજરાતી ભાષાની સિનેમાનો જીવંત રાખવો હશે તો અમે અમારા પ્રયત્ન કર્યા છે, તમારે તમારા પ્રયત્ન કરવાના છે પ્રભુ, ઓડિયન્સ બનીને આવવા માટે. યસ. મયુર માઇકલ એમની સાથે કામ કદાચ પહેલી વાર કર્યું. પહેલી વાર કેવો રહ્યો અનુભવ? બહુ અને સુંદર. શું જુઓ છો મયુરમાં તમે, માઇકલમાં? માઇકલમાં 85% આપણા ગુજરાતના કોમન મેનની શક્યતાઓ ધરાવતા પાત્રોની સાથે અદ્ભુત કામ કરી શકે એમ છે. જેમ કે એક સમયમાં ઓમપુરી, નસીરુદ્દીન શાહ હા, જે લાગતા હતા. ઇરફાન છે, હા. ઓમ છે, આ બધાને પોતિકા આજુબાજુમાં વસતા વ્યક્તિઓ લાગે. એમના પ્રકારની વાર્તાઓ, એમના પ્રકારના સર્જકો એમના કિસ્મતમાં આવે તો મારા હિસાબે નાનામાં નાના ટાઉન સુધી આપણે આ પ્રકારના એક્ટરની સાથે પહોંચી શકીએ એમ છે કે દરેકને પોતાની બાજુમાં વસતો માણસ લાગે. સરસ એક્ટર, થિયેટરના બેકગ્રાઉન્ડ સાથે આવ્યો છે, ડિસિપ્લિન છે. મારો અનુભવ તો બહુ સારો રહ્યો છે અને આ પ્રકારના જેટલા પણ એક્ટર્સ આવે છે આઈ એમ વેરી હેપી ટુ શેર ધ નોલેજ. એમના ઉત્સાહમાંથી કશુંક ચોરી લઉં છું અને મારા અનુભવમાંથી કશુંક આપું છું. ઇટ વોઝ અ બ્યુટિફુલ જર્ની ડ્યુરિંગ ધીસ ફિલ્મ. બે પ્રશ્નો આપણી ઇન્ડસ્ટ્રી વિશે. એક ફરિયાદ મારા જેવા એટલે આપણી ઉંમરના લોકોની એ છે કે ગુજરાતી ફિલ્મોમાં ભાષા શુદ્ધિની હવે બહુ જ ઉણપ, ખાસ જી. કરીને 3 શ ના ઉચ્ચારો જી અને નોની નુના, અને પુરુષવાચક હોય તો એને સ્ત્રીવાચક થઈ જાય, નાન્યતર જાતિનું થઈ જાય. તો આ બાબતે હિતેનભાઈ છે, બહુ શું કામ એટલે કરવા જેવું છે. ક્યાંક આપણે ફરિયાદ કરીએ તો કે આ તો બોલી છે, પણ એ બોલી નથી. હા, આ શુદ્ધ એમનો બચાવ ભાષાકીય છે. ભૂલ છે. એ બચાવ છે એ હું એમ નથી કહેતો કે શુદ્ધ જ ઘટના શુદ્ધ નહીં, ભદ્રમ ભદ્ર નથી જોતો. પણ પ્રોબ્લેમ ક્યાં થયો છે કે આખું જનરેશન હવે કોન્વેન્ટમાં ભણેલું જનરેશન છે. સ્ક્રિપ્ટ પણ જે આવી રહી છે, જે સૌથી વધારે મને ખૂંચી રહી છે, હા, ઇંગ્લિશમાં ટાઈપ થઈને આવી રહી yes. છે. તમારી પાસે એવી જ આવે છે? મારી પાસે પણ એ જ આવે છે. એટલે Okay. જે દિવસે સ્ક્રિપ્ટ આવે એના 3 દિવસ તો એ બાજુના પેજની ઉપર ગુજરાતીમાં લખીને હું એના મીટર્સ મારા શોધતો હોઉં છું. દરેક ભાષાનું એક મીટર હોય. ઓફકોર્સ. પૂર્ણવિરામ આનો અહીંયા હોઈ શકે ને આની નીચેની અંડરલાઈન આટલી હોઈ શકે. એ જ્યાં સુધી ગુજરાતીમાં લખાયેલું મારી પાસે નથી આવતું ત્યાં સુધી મને સંપૂર્ણ રીતે પાત્ર સુધી પહોંચતું નથી. એટલે મારી સ્ક્રિપ્ટ તમે જુઓ ને તો બધી માર્કરની સાથે અંડરલાઈન કરેલી ઘટના છે, હાઇલાઇટ કરેલી ઘટના છે, બાજુનું જે પેજ હોય એની ઉપર એ સંવાદ આખા જ મારા ને સામેના પાત્રોના મેં ગુજરાતીમાં લખેલા હશે. નવા જનરેશનને નથી સમજો કે આટલું બધું કેમ તમારે કરવું પડે કરીને, તમારે તો જોવાની પણ જરૂર નથી. મેં કીધું નહીં, જ્યાં સુધી મને મારી ભાષામાં કયો ઉદ્ગાર ક્યાં એ મને નહીં સમજાય. મેઇન ભૂલ ત્યાં થઈ છે. ટેકનોલોજીએ આપ્યું પણ બહુ છે પણ સાથે લઈ પણ ઘણું બધું લીધું છે. ના, અહીંયાની ફરિયાદ નથી. તમે હિન્દીમાં જાઓ ત્યાં પણ આવી જ છે ઘટનાઓ. ત્યાં પણ અમુક જે સેન્સિબલ એક્ટર્સ હશે, કે એ વખતે ઇરફાનની પણ હતી ને નવાઝની પણ એ જ ફરિયાદ છે કે इंग्लिश में लिखी हुई स्क्रिप्ट मिलती है, हम हिंदी फिल्म बना रहे हैं. મારો પણ મેકર્સ પણ કોન્વેન્ટમાં ભણેલા છે. અચ્છા, જે ડબિંગ વખતે ધ્યાન આપનાર જે વ્યક્તિઓ છે એ પણ આ જ પ્રકારના વાતાવરણમાં ઉછરેલ છે. એટલે વ્યાકરણને ઉપર તમને સચેત કરનાર એક માણસ હોવો જોઈએ કે આપણે એક પોસ્ટ આપણે ત્યાં ખાલી છે કે પોસ્ટ પ્રોડક્શન અથવા તો ફ્લોરની ઉપર ભાષાની ઉપર ધ્યાન આપવા માટે તમે બોલો ને, તમારા સ્લેંગ્સમાં બોલો, કંઈ વાંધો નથી. તમે ગુજલીશ બોલો, એમાં કશો વાંધો નથી. પણ જેટલું ગુજરાતી બોલો છો એને તો પ્રોપર રીતે ડિલિવર કરો. એક ઉદાહરણ, એક મૂવીમાં એક ડાયલોગ હતો કે એણે મારું ઇન્ટરવ્યુ લીધું. હા, તો એ ન તો ચાલે. ત્યાં એક જણ ચોક્કસ હોવો જોઈએ, લીધો આવો જોઈએ. હા, કારણ કે એ ધ્યાનમાં આપણે ત્યાં ઓછપ છે જેની પર થોડું ઘણું કામ કરવાની જરૂર છે. સેકન્ડ આપણે કામ કરવાની જરૂર છે કે અમદાવાદ હવે બેઝ બની ગયું છે એટલે દરેક પાત્ર અમદાવાદી ગુજરાતી બોલે એ જરૂરી નથી સાહેબ. તમે તો બોર્ડર તમારી સીમિત કરી રહ્યા છો. કારણ કે અમદાવાદી બોલાયેલી ઘટના રાજકોટવાળા સાથે રિલેટ નહીં થાય કે મુંબઈવાળા સાથે રિલેટ ના થાય. આવા અસંખ્ય દાખલાઓ છે. કદાચ મારી આ આર્ગ્યુમેન્ટ્સ લોકો સુધી હજુ સુધી મેકર સુધી પહોંચ કે એક્ટર સુધી પહોંચી નથી રહી. જે રીતે હું સમજાવવા માંગુ છું કે આપણે સહજ રીતે પણ એ સુંદર સિનેમા કરી જ શકીએ એમ છે. સિવાય કે મેહાણાનું એક કેરેક્ટર હોય એને પાત્રાલેખન એ જે હોય તો વાત જુદી છે. સાચી વાત છે. કે ભાવનગરનું કે કચ્છનું હોય તો એ વાત જુદી છે. કે અહીંયા રિલીફ રોડ પર મળતા પેલા જે ફેરિયાઓ છે એ પ્રકારનું કેરેક્ટર તો વાત જુદી છે. પણ તમે બોલચાલની ભાષામાં જ્યાં તમે એને વિસ્તૃત રીતે જુદા
ઓડિયન્સ સુધી પહોંચાડી શકાય ત્યાં આપણે દરેકે પોતપોતાના પ્રયત્નો કરવા જોઈએ. આવું મારું કારણ કે મેં કર્યા છે એટલે હું આ કહી એટલે રહ્યો છું. એટલે મેં ખાસ પ્રશ્ન તમને તમે એટલે જ જુઓ પૂછ્યો. દેશરે પહેલાની ફિલ્મ જુઓ, હમ, દેશરે પછીની ફિલ્મ જુઓ સાહેબ, એ ભાષામાં તમને બહુ મોટો ફરક દેખાશે. રાઈટ. એના સ્લેંગ્સમાં એના ઉચ્ચારણોમાં ફરક લાગશે, છતાં પણ તમને પોતીકી જ લાગશે. એટલે બોલી અલગ છે અને એક શ્રીમંત ભણેલા ગણેલા પરિવારની વાત હોય તો એમાં આ ભૂલ ન ચાલે. ન ચાલે, ન ચાલવી જ જોઈએ. હા. એ વસ્તુ તમારી વાત 100% સાચી છે કે મેં જાતે ઘણી બધી ફિલ્મોમાં માર્ક કર્યું છે કે આ ટ્રેલર જોતી વખતે કે ફિલ્મો જોતી વખતે કેમ આની ઉપર કેમ કોઈ ધ્યાન નથી. ચલો એ વખતે શૂટ વખતે ધ્યાન ન પાડ્યું, તમે ડબ દરમિયાન તો એક એવો Yes. એક્સપોર્ટ રાખો કે જે ભાષાની ઉપર ત્યાં જે પણ ભૂલો થઈ છે એને રિપેર કરી લે. એની પર આપણે કામ કરવું જોઈએ. છેલ્લો સવાલ, આપણે ત્યાં પ્રશ્ન એક એવો થાય છે કે એક શુક્રવાર ખાલી જાય અને એક શુક્રવારે 2 થી 3 ગુજરાતી ફિલ્મો આવે. હિન્દી ને ઇંગ્લિશ તો આપણે ગણતા જ નથી. તો આને કારણે તકલીફ તો પડે જ છે, એમાં કોઈ સવાલ નથી. ઓડિયન્સ વહેંચાઈ જાય છે. એક તો બહુ લિમિટેડ ઓડિયન્સ છે આપણું ગુજરાતીનું, અત્યારે વધી રહ્યું છે પણ તેમ છતાં હજી લિમિટેડ છે. તો આ ટક્કર ટાળવા એટલે એક કારણ એવું અપાય છે કે વર્ષમાં 52 જ અઠવાડિયા છે, તો તમે અને 105 મૂવી ઓન એન એવરેજ બને છે, પણ જ્યારે એક અઠવાડિયું ખાલી જતું હોય ત્યારે આ દલીલ નથી ટકતી. નહીં, એ મેચ્યોરિટી એ મેકર્સ એટલે મેકર્સમાં પણ હું તમને કહું કે નિર્માતાએ લેવાના ડિસિઝન્સ છે. શું છે, બાળક તમે પેદા કરો એટલે 9 મહિના તમારે એને બહુ જુદી રીતે સાચવવું પડે. ઘણાને એમ થાય છે કે 6ઠ્ઠો મહિનો 7મો મહિનો થઈ ગયો તો હવે તરત જ બાળકના દર્શન થઈ જાય. આ મેચ્યોરિટી ડિસ્ટ્રીબ્યુશન તરફથી પણ હોવું જોઈએ અને મેકર્સ તરફથી બી કે તમે એક ફિલ્મ બનાવવા માટે 5 મહિના ઇન્વેસ્ટ કર્યા છે તો 2 મહિના તમને રાહ જોવામાં ખાટું મોડું ના હોવું જોઈએ. કદાચ એમના આર્થિક કારણો હશે. ઓફકોર્સ 52 અઠવાડિયામાં 100 ઉપરાંતની ફિલ્મમાં દર અઠવાડિયે 2 ફિલ્મ ભેગા થવાના ચાન્સીસ તો અહીંયા પણ છે, નેશનલ પર પણ છે, બધી જ ભાષાઓમાં છે. એ સમસ્યાનો અંત જ નથી કારણ કે આપણી પાસે એટલી સંખ્યાના થિયેટર્સ નથી જે સાઉથ તરફ છે. રાઈટ. એમની ભાષા માટે તમે થિયેટરો જુઓ તો થિયેટરોની સંખ્યા જોઈને એમ લાગે કે અહીંયા તો પ્રોડક્ટ્સ હજુ પણ 10 ગણી વધારે આવશે. તો એના માટેના આપણી પાસે એક્ઝિબિશન સેન્ટર્સ એટલા નથી. એની સામે મેકર્સ છે, એ બહુ આનંદની વાત છે, પણ એ મેકર્સોએ ક્યાંક સજાગતા રાખવી જોઈએ કે હું જાણી જોઈને ઘર્ષણ ટાળું. એક્ઝેક્ટલી. અથવા તો એક જ અઠવાડિયામાં તો બંનેના જોનર જુદા હોય. બંને કોમેડી એક જ અઠવાડિયામાં આવશે તો પ્રેક્ષક તમારો વહેંચાઈ જવાનો છે. હવે હું મારો દાખલો આપું કે 27 તારીખે મિત્રોની જ ફિલ્મો છે, વશ આવી રહી છે, સામે બચુભાઈની બેનપણી કે એવી કંઈક કોકોનટ પણ મારા જ મિત્રો છે. પણ હવે એમનું કારણ હશે એ દિવસે એનાઉન્સ થયા પછી પણ તો વેલકમ, પણ એમાં અમને ચિંતા એટલા માટે બંનેનો દર્શક વર્ગ અલગ છે. સિદ્ધાર્થભાઈ માટેના એન્ટરટેનમેન્ટનો એક દર્શક વર્ગ અલગ છે અને વશ માટેનો એન્ટરટેનમેન્ટનો એક વર્ગ અલગ છે. તો એની એ ચિંતા નથી. હા, અમુક નંબર્સ ઓફ થિયેટર તમારા ઓછા વધતા થાય, પણ આનો હવે ટાળી શકાય એવી ઘટના. પણ જેવી રીતે તમે કહ્યું કે અમુક શુક્રવાર એવા હોય કે જ્યાં હિન્દીની પણ કોમ્પિટિશન હતી, એ દરમિયાનમાં ગુજરાતી પણ ખાલી જતું હોય છે, તો એમાં જરાક મેચ્યોર વલણ આપણે નિર્માતા અને ડિસ્ટ્રીબ્યુટર તરફથી એ થવું બહુ જરૂરી છે. યસ, આની ઉપર ખરેખર ધ્યાન આપવું. પણ ફિલ્મોની સંખ્યા વધી છે, સારું છે. લોકો ગમે તેટલાય ફરિયાદો કરે પણ ફિલ્મ છેલ્લા 10 વર્ષ દરમિયાન કે એની આગળ પણ તમે જુઓ કે સારી ગઈ હશે, ખરાબ ગઈ હશે, સતત બનતી રહે છે. કોઈને ગન પોઈન્ટ પર નથી મૂકવામાં આવ્યા, પણ કોઈક કારણસર એ બની રહી છે તો બની રહી છે આપણા માટે સારું જ છે કે તો ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીનું સ્વરૂપ લેશે. પણ એને ડિસ્ટ્રીબ્યુશન કરવું, એની ઉપર એક મેચ્યોરિટીથી વર્કઆઉટ થવું બહુ જરૂરી છે અને થશે. એ પણ તમે જુઓ ને કે જેટલા જાણીતા રેગ્યુલર મેકર્સ છે એ લોકો એ પ્રકારની ભૂલો બહુ ઓછી કરી રહ્યા છે. જે ફર્સ્ટ ટાઈમ મેકર્સ છે એમને ખબર નથી, એમને એમ કે અમારું ડબિંગ પતી ગયું, પોસ્ટ પ્રોડક્શન જલ્દી આને રિલીઝ કરી નાખો. એ પ્રોસેસ સમજવામાં પણ તમને 2-4 ફિલ્મોનો અનુભવ હોય ત્યાર પછી નિર્માતા તરીકે તમે ક્યાંક મેચ્યોર થઈ શકો. રાઈટ. સો એની પર ડેફિનેટલી કામ કરવા જેવું છે. રાઈટ. તો હિતેનભાઈ, હવે નાનખટાઈ વર્ષ લેવલ 2 પછી શું? મૈયર મૈયર, બીજી 2 ફિલ્મો અંડર પ્રોડક્શન છે. એક હમણાં લંડન શૂટ કરીને આવ્યો, લાયક નાલાયક, જેનું ત્યાંનું પોષણ પતાવીને અમે નડિયાદ અને હવે વિયેટનામ જઈશું શૂટ કરવા માટે. એક જુદા પ્રકારની કોમેડી ફિલ્મ છે. ઘણા વખતથી ભારી ભરખમ
હા. લાગણીઓની સાથે ફિલ્મો કરી છે, તો નિર્માતાની અને ડિરેક્ટરની ઈચ્છા એ હતી કે તમને ફરી પાછા અમારે એવા એક રંગમાં જોવા છે જે આપણા માસ માટેનો રંગ હોય, જી આપણા ઇન્ટિરિયરના માણસોને ગમે એ પ્રકારના કેરેક્ટર સાથેની ઘટના છે. એક બીજી ફિલ્મ અંડર પ્રોડક્શન છે, તે ફાધર અને સનની વચ્ચેની એક વાત છે, બહુ સરસ, એનું શૂટ ચાલુ છે. વિજયગીરી બાવાવાળી ફિલ્મ કરીશ. એક સબ્જેક્ટ મેં અભિષેકનો પણ, જૈનનો પણ મેં સાંભળ્યો છે. એટલે આ વર્ષ દરમિયાનમાં આની રિલીઝમાંથી મુક્ત થાવ એટલે પછી બાકીના પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરીશ. બસ ફાઇનલ એક નાન ખટાઈ માટે મારે પ્રશ્ન પૂછો તો તમને ગમતી નાન ખટાઈ ક્યાંની, પણ હવે તમે જવાબ આપી જ દીધો. સુરત ડોટીવાલા. અને મુંબઈમાં મને સુરતવાળી Feeling નથી આવી. મગભગાટ સાથેની અને એ કુરકુરાપણ સાથેની નાન ખટાઈ મને ક્યાંય નથી મળી, નથી અમદાવાદમાં પણ મળી, જે તમે સુરતની 2 થી 3 જૂની બેકરીઓ છે. આ જ્યાંથી આવ્યું હતું આ પ્રોડક્ટ, એ પારસીઓ જ્યારે આવ્યા છે એ વખતે લઈને આવેલી ઘટનાને, એ વખતે જે પ્રોસેસમાં બનતી નાન ખટાઈ, મને સુરત નવસારીની આસપાસ જે બનતી જે નાન ખટાઈ છે ને, એ સૌથી વધારે ગમતી ને મને ભાવતી નાન ખટાઈ છે. પણ અહીંયા જે અમે લોકો એક સરસ મજાનો ટોપલો લઈને આવી રહ્યા છે, એ તમને બધા જ જુદા જુદા સોડમવાળી નાન ખટાઈ લઈને આવી રહ્યા છે. 3 જુદી જુદી જિંદગીઓની વાત એક જ મહાનગરમાં, એક જ સિગ્નલ કે એક ચોક્કસ ચોકની આસપાસથી પસાર થતા એકબીજાની સાથે પસાર થઈ ગયા પછી પણ ક્યાં જોડાયેલા છે, ક્યાં નથી જોડાયેલા, એક બહુ સુંદર મજાનો પ્રયોગ છે. અને આ એન્થોલોજી જો આપણે સફળ રીતે લોકો સુધી પહોંચાડી શકીએ તો મારા હિસાબે આપણે એક બહુ જુદો એક રસ્તો ઓપન થઈ શકે એમ છે, કે જ્યાં એક હતો રાજા ને એક હતી રાણીની સાથે જ આખી વાર્તા તમે અંત સુધી લઈ જાઓ. એના કરતાં ઘણા બધા રાજા અને ઘણી બધી રાણીઓ સાથેની વાત તમે લાવી શકો અને બહુ સરસ મજાની એક રેસીપી, સરસ ફિલ્મ દ્વારા આપણે લોકો સુધી પહોંચાડી શકીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક સો મચ. ફરીથી આપણે મળ્યા અને હવે આપણે વાત થઈ છે એ પ્રમાણે એક ટીકાત્મક પોડકાસ્ટ પણ આપણે કરીશું. 100% આ ફિલ્મો રિલીઝ થાય, બિલકુલ, મારી આ ત્રણે દિવાળીની આસપાસ વોચ લેવલ 2 અને મૈયર, એના પછીનો એક સમયગાળો, અને ત્યાં સુધીમાં તું જેટલા પણ તું સોશિયલ મીડિયા પરથી આવા 50 ટીકાઓ નોંધી રાખ નામની સાથે, કે આમની આ પોસ્ટમાં આ ટીકા હતી, એમનો જવાબ, એનો એક આપણે સુંદર મજાનો કલાક 1.5 કલાક કાઢીએ. ચોક્કસ. અને એમાં મારી નોલેજ સાથે કે મારી સમજણ સાથે જેટલા પણ સાચા જવાબો અપાશે, કે ભૂલો સ્વીકારવાની હશે ત્યારે પણ સ્વીકારવા માટે પણ તૈયાર છું, અને ભૂલો સુધારવાની હશે તો એના માટે પણ સામેવાળાને, અને જે ટીકા વિશે નથી ખબર એ પણ કહેવા તૈયાર છે કે આના વિશે મને કોઈ જ્ઞાન. ઓકે, તો મજા આવી હશે હિતેનભાઈ સાથે, મજા જ આવે. તો નાન ખટાઈમાં એમને આપણે 8મી તારીખે ફરીથી જોઈશું. જેમ આપણે આગળના 2 પોડકાસ્ટમાં વાત કરી એ પ્રમાણે આપણે બધા જોવા જઈશું. એનો રિવ્યૂ પણ આવશે, જે મૂવી હશે એવો જ રિવ્યૂ. તો ફરીથી મળીશું અને પોડકાસ્ટ ડાયરીઝ ચાલુ રહેશે. નાન ખટાઈ સિરીઝ તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. હજી પ્રીતસિંહ સાથેની વાત ચાલુ છે, કદાચ નાન ખટાઈ સિરીઝનો એન્ડ એમના પોડકાસ્ટ સાથે થશે. તો ફરીથી મળીશું પોડકાસ્ટ ડાયરીઝમાં. ત્યાં સુધી મને આજ્ઞા આપો, હિતેનભાઈને રજા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો. બાય.